હું ઉપર આવતો હતો ત્યારે અરુણભાઈ એમ પૂછ્યું કે આ માઇક બરાબર ચાલશે ને, એટલે હું ચાલીશ તો માઇક ચાલશે એવું લાગે છે મને. આ પરિસરની અંદર બીજી વખત મને વ્યાખ્યાન આપવાનો મોકો મળ્યો. ઘણા વર્ષો પહેલાં આવેલો અરુણભાઈની સ્મૃતિ તાજી છે. એમણે મને કહ્યું પણ ખરું કે ભાઈ એ કયા વિષય ઉપર વ્યાખ્યાન હતું એ પણ વાત થઈ. ત્યારે અચ્યુતભાઈના પિતાશ્રી વિઠ્ઠલભાઈ મારી સાથે આવેલા. આજે અચ્યુતભાઈ મારી સાથે આવ્યા છે, જે લોકભારતીના જ વિદ્યાર્થી. એટલે રસ્તામાં અમે અહીં પહોંચ્યા 9 વાગે, પણ 9 કાર્યક્રમ એક્ઝેક્ટ. પણ એની પહેલાં 6:30 પોણા 7 અમે ભેગા થયા છે ગાડીની અંદર. ત્યારથી અમે લોકભારતી જ યાદ કરતા કરતા આવીએ છીએ. છેક સુધી આ આવ્યું કે પરિસર, ત્યાં સુધી વિવિધ સ્મરણો અચ્યુતભાઈ વાગોળ્યા, પોતે શું કરતા ને અહીં શું થતું ને કેવું થતું ને. એ તો ઠીક છે, મારા મિત્ર છે, અહીં બધા એમને ઓળખે જ છે, એટલે કે મારે એમને અહીં પરિચય આપવાની જરૂર નથી. પણ અહીં છે ને એને મારી મૂળ વાત શરૂ કરતા પહેલાં કહેવું છે કે એ આ 2 કલાકમાં એક વ્યક્તિ મને કોમ્પ્યુટર ઉપર હાથ કેમ મૂકવો એ સમજાવ્યું. આ અચ્યુત વાછાણી, મને કોમ્પ્યુટરની કંઈ સમજ હતી નહીં. મેં એક જાહેરાત જોઈ હતી, જોવા ગયો હતો, એમાં કોમ્પેક્ટ કોમ્પ્યુટરની હતું. એ જોઈને મેં ત્યાં ગેલેક્સીવાળા જે વાલજી બાપા છે એની કોલેજમાં હું ભણતો, એટલે મેં એમ કીધું કે આ કોમ્પ્યુટર લેવું હોય તો આ ક્યાં લેવા જવાય. ખબર જ નહોતી કેટલા પૈસાનું આવે, એ પણ ખબર નહોતી અને આવડતું પણ નહોતું. હા, કોલેજોમાં જોયેલું ખરું, એવું નહોતું કે અજાણ હતા, પણ કોમ્પ્યુટર કેમ ઓપરેટ થાય એની અમે ભણતા ત્યારે કોર્સમાં હતું નહીં. અને આપણો સરકારી નિયમ છે, કોર્સમાં ન હોય કોઈ દી તમારા જીવનમાં આવે નહીં. કોર્સમાં ના હોય બહાર જતું રહે બધું, એટલે કોમ્પ્યુટર તો હતું નહીં. હવે હું એમની પાસે ગયો, પછી તો કોમ્પ્યુટર વિશે જાણ્યું. ત્યારે તો મારી ત્રેવડ નહોતી, એ બહુ મોંઘું મને લાગ્યું એટલે લીધું નહીં. પછી થોડો સમય થયો, હું નોકરીએ લાગ્યો. નોકરીએ લાગ્યા પછી પગાર મળતો થયો એટલે યાદ આવ્યું કે હવે આપણે કંઈક કમાઈ શકીએ છીએ તો લઈએ, એમ કરીને લીધું. આજે પણ મારું છેલ્લામાં છેલ્લું લેપટોપ કોન્ફિગર કરવા તો અચ્યુતભાઈ જ ઘરે આવે છે. જે અહીં તો મળતું પ્રકારના મારે એમાં બધા જોતા હતા ફીચર્સ, એ હજી નથી છે, પણ નથી મળતું. આનો અર્થ એ છે કે લોકભારતીમાં ભણવાને કારણે કેટલાક લોકોને જેમ મનમાં થાય છે ને, ઘર આપણે તો પાછળ રહી જશું, દુનિયા આગળ નીકળી જશે. દુનિયામાં આગળ શું છે એવું જણાવી શકનારા લોકભારતી રાખીને જીવી શકે છે. જાય ત્યાં લોકભારતીની સુવાસ જાય છે. અને અચ્યુતભાઈ એક નથી. હું દેવકી સાથે નીકળ્યો તો દેવકી એટલા ઝરકથી કે હું લોકભારતીમાં, કંઈક એનો સંદર્ભ એવો હોય તો એ તરત મુંબઈમાં પણ વાત કરે. દેવકી આરજે છે, ખાસી હાઈટેક લાઈફ જીવે છે, કારણ કે એને તો પ્રોગ્રામો ઓનલાઈન કરવાના આવે છે, મોબાઈલમાં વિડીયો બનાવવાના આવે છે. આપણે એક ઇમેજ બનાવી દીધી છે, આપણે ગાંધીજીની એક ઇમેજ બનાવી દીધી. એમ ચશ્મા, હવે તો સરકારે એવું જાહેરાત જ કરી દીધું કે 2 ચશ્મા ગોળ મૂકો તો ગાંધીજી જ દેખાય. મને તો હેરી પોટર દેખાય છે. હેરી પોટર આવા જ ગોળ ચશ્મા પહેરતો. અને લોકભારતીમાં મારે હેરી પોટરને ખાસિયત કરવો જોઈએ, કારણ કે અરુણભાઈ વિશ્વમાં સૌથી વધારે વંચાયેલું પુસ્તક, વિશાલ, વિશ્વમાં સૌથી વધારે વંચાયેલું પુસ્તક અત્યારે, આમ ધર્મ પુસ્તકોને ગણો તો બાઇબલ છે, એ રીતે ગણો તો સૌથી વધારે નકલો જેની થઈ. આપણે પણ ગૌરવ લેવું જોઈએ કે સત્યના પ્રયોગોના 100 વર્ષ થયા, એ રીતે આપણે ભેગા થયા છીએ. આ એ સમયમાં આપણે ભેગા થયા છે જ્યારે ગાંધીજીની આત્મકથા, વન ઓફ ધ બેસ્ટ લાઈફ સ્ટોરી, ઓટોબાયોગ્રાફી ઓફ ધ વર્લ્ડ, ખીમાણી સાહેબ, આપણે તો બહુ વિદ્યાપીઠમાં એના માટે કામ કરેલું છે, મને ખબર છે. તો એના માટે આપણે ભેગા થયા તો આનંદ થાય કે ચાલો ગાંધીજીની આત્મકથા હજી 100 વર્ષે પણ દુનિયા વાંચે છે. આપણે ઓછું કરી નાખ્યું વાંચવાનું. આપણે તો આપણી આત્મકથા વાંચશું કે નહીં એ પણ કોઈક લખી દે એમ છે, અને પછી આપણે વાંચવાના નથી. આપણે ખાલી છીએ કે એવું છે જય વસાવાએ લખી દીધું છે એમ કરીને. આ હેરી પોટર હું એટલે યાદ કરું છું, લોકભારતીમાં આવતા વેત અહીં આની પહેલાં પણ મેં જોયેલું છે, બાપુની કથા વખતે આવ્યો ત્યારે પણ જોયેલું છે, અત્યારે પણ આપ બધા જુઓ છો. અને અહીં ફરી અરુણભાઈએ જે શરૂઆત કરી એમાં પહેલાં જ કીધું કે ભાઈ મૂળ તો નાના ભાઈને છાત્રાલય બનાવવું હતું.
વિદ્યાર્થી રહી શકે એવી જગ્યા. વિદ્યાલય નહોતું બનાવવું, વિદ્યાલય તો થઈ ગયું છાત્રાલયની પાછળ પાછળ. તો હેરી પોટર કોની કહાની છે? હોગવર્ટ્સ નામની એક એવી સ્કૂલ કે જ્યાં છાત્રાલય છે અને ત્યાં વિદ્યાલય પણ છે, એક સાથે બંને ચાલે છે, અને જેની અંદર માત્ર ને માત્ર શીખવાડવામાં નથી આવતું. શિક્ષકો અંગત રસ લે છે, વિદ્યાર્થી ક્યાં મૂંઝાયેલા છે અને ક્યાં મુશ્કેલીમાં છે એની પર્સનલ ટ્રબલ માટે પોતે હેરાન થાય છે, જીવ પણ આપી દે છે. ડમ્બલડોર અને સ્નેપ જેવા પાત્રો છે એ તો જીવન બચાવવા માટે. તો હું જ્યારે પસાર થાઉં લાગે કે ગાંધીજી કેવા કેવા હેરી પોટર લખાણું એની પહેલા હોગવર્ટ્સ બનાવીને ગયા, એટલે મને ગાંધીજીના ચશ્મા અને હેરી પોટરના ચશ્મા એક સરખા લાગે છે. બે ગોળ ચશ્મા પહેરે છે અને બે આ છાત્રાલય જીવન, આ બુનિયાદી નઈ તાલીમ, એના આમ જુઓ તો નવા નમૂનાઓ છે. હેરી એ જ છે, એ ખાલી કોર્સમાંથી નથી શીખતો, એ મિત્રોમાંથી શીખે છે. એ એના પ્રિન્સિપાલને મળવા જાય છે, ડમ્બલડોર પ્રિન્સિપાલનું કેરેક્ટર છે. હવે એ સ્કૂલ ઓફ મેજિક, મને તો આ જાદુની જ સ્કૂલ લાગે છે. અહીં તમે બધાએ જે અહેવાલ આપ્યો ને, દેવ મુરારી સાહેબ જે બધું અહેવાલ આપતા હતા, એ બધું જાદુ અહેવાલ હતો. કેટલું બધું કરી નાખે ધારે તો માણસો એક વર્ષની અંદર. કેટલું થાય ને કેટલા ક્ષેત્રે થાય. તમે ધારો તો ઘઉં પણ ઉગાડી શકો. બનાવણભાઈ પૂરક માહિતી આપી અહેવાલની સાથે કે લોકવંત તો આપણા ઘઉં ખરા જ, પણ હમણાં આપણી નવી 79 તો લોકવંત આપણી લોક 79 લોક ભારતીએ ભારતને આપી. એ ખર્ચો લીધો નથી, એટલે એને લીધું નહીં પણ આપ્યું ખરું. આ ઉપર લખ્યું છે ને, ઈશાવાસી ઉપનિષદનું વાક્ય છે. આ વાક્ય બહુ રવિન્દ્રનાથ ટાગોરનું પ્રિય વાક્ય. રવિન્દ્રનાથ ટાગોરે એના ભાષ્ય માટે એક આખો લેખ લખેલો છે, સિરીઝ છે, એમાં તમને આ એક આટલા જ વાક્ય ઉપર આખો લેખ મળશે. વિદ્યાથી અમૃતને પ્રાપ્ત કરો. અવિદ્યા શબ્દ આવે ને, આપણે જે સામાન્ય રીતે અસુર ને લોકોને નેગેટિવ શબ્દ લાગે, એટલે બધા મોટા ભાગે માની લે વિદ્યા. અવિદ્યાથી મૃત્યુને જીતો એટલે વિદ્યા નહીં, પણ અસલી વિદ્યા એ નથી. અસલી વિદ્યા કંઈક બીજી છે. આ જે માઇક્રોફોન, આ કેમેરા છે, એ અવિદ્યા છે. આ શૂટિંગ ચાલી રહ્યું છે, એ પણ અવિદ્યા છે. બરાબર, આ કન્સ્ટ્રક્શન થયું એ પણ અવિદ્યા જ છે. સિમેન્ટ, કોન્ક્રીટ, ઈંટ, ચૂનો, કબાટનું ફર્નિચર, એના કાચ, પ્રિન્ટિંગ, બુક્સ, એનું બાઇન્ડિંગ, આ પહેરેલી, આ બહાર કાઢેલા શૂઝ, બધું જ અવિદ્યા છે. જે ભૌતિક બાબતો છે એ બધી અવિદ્યા છે. એનાથી મૃત્યુને જીતવાનું છે, નહીંતર તો માણસ મરી જાય. આપણને ગરમી થાય ત્યારે ઠંડી લાગે ત્યારે ગરમી જોઈએ, એટલે આપણે હૂંફ માટે શાલ પહેરીએ, પંખા ચાખીએ, પંખા ચાલુ કરીએ, અને વરસાદ આવે તો છત્રી ખોલીએ. અવિદ્યાથી મૃત્યુને જીતવાનું છે. એટલે આ પુસ્તકોમાં જેટલા લોકો છે એમાંથી મોટા ભાગના ગુજરી ગયા. આ લાઇબ્રેરીમાં જો તમારી આસપાસ જ પુસ્તકો પડ્યા છે, મોટા ભાગના પૃથ્વી ઉપર નથી, ગુજરી ગયા, જતા રહ્યા. પણ હું જ્યારે મેં મૂળશંકર દાદાને જોયા નહીં, હું 1973માં જન્મો, દાદા 1984માં જતા રહ્યા. 11 વર્ષની ઉંમરે હું તો કંઈ વિક્રમભાઈનો પરિચય નહોતો. ભાવનગર ગોંડલમાં, એટલે એવું નહોતું કે કોઈ સંપર્કનું સૂત્ર રહે. પણ આજની તારીખે પણ હું દુખિયારા વાંચું કે સાહસિકોની સૃષ્ટિ વાંચું કે પાતાળ પ્રવેશ વાંચું, તો મૂળશંકર દાદા તો જીવે છે. એટલે પુસ્તકના પ્રિન્ટિંગને કારણે, અવિદ્યાને કારણે અમરત્વ તો મળે છે, મૃત્યુને જીતી શકાય છે. આજે આનું શૂટિંગ તમે કરશો, હું માઇક્રોફોનમાં બોલું છું, તો જેમ કેટલા બધા વિડીયો અત્યારે જૂની કથાઓના ફરે છે, એમ કોઈક દિવસ આપણે ન હોય પણ આ વિડીયો રહેશે. તો એ રીતે પણ અવિદ્યાથી મૃત્યુને જીતી શકાય છે. અને મૃત્યુને અંભાવી પણ શકાય છે, દવા ખાઈને, ચશ્મા પહેરીને, નજર સુધારીને. બરાબર, પણ વિદ્યાથી અમૃતની પ્રાપ્તિ થાય છે. તો એ કઈ વિદ્યા? જો વસ્તુઓ કહી ગયું હું કડકડાટ, તમને આખું વિજ્ઞાન દર્શન આવી ગયું અવિદ્યા એટલે.
તો એ ખરાબ વિદ્યા તો છે નહીં. તો વિદ્યા એ નથી. તો આપણા સંસ્કૃતિમાં, આપણા વારસામાં વિદ્યા કોને કહેવામાં આવી? આપણા ઋષિઓ કોને વિદ્યા ગણતા તક જે આ બધાને તો અવિદ્યા ગણવા લાગ્યા? એને ખરાબ ટાગોરે જે ભાષ્ય લખ્યું છે એમાં તો બહુ સરસ લખ્યું છે. ટાગોરે એમ લખ્યું છે કે અવિદ્યાની જરૂર પાયો બનાવવા માટે છે, શિખર માટે જ વિદ્યાની જરૂર છે, પણ પાયા વગર શિખર ટકી શકતું નથી. એટલે બંનેનો સંગમ થાય તો જ તમને કંઈક જીવનની પ્રાપ્તિ થાય, જીવવાની કળા મળે. અને એ જે વિદ્યા છે એ છે માણસાઈની વિદ્યા, એ છે ચેતનાની વિદ્યા, એ છે કોઈકને ટેકો કરવાની વિદ્યા, એ છે આનંદ અનુભવવાની વિદ્યા, જે ભૌતિક બાબતોથી તરત મળે નહીં. તમને ઉદાહરણ આપું કે કાર બહુ જ સરસ છે, મોબાઈલ એ બહુ જ સરસ છે, પણ કારનો એક્સિડન્ટ થઈ ગયો અને તમને કાચ લાગી ગયો અને તમે ઘાયલ અવસ્થાની અંદર પડ્યા છો, તો કાર કેટલી સરસ છે એ મગજમાં નહીં આવે. કારણ કે ત્યારે આપણું મગજ જુદા ટેન્શનમાં છે કે ભાઈ આ લોહી વે મને શું થઈ ગયું હશે, અંદર હેમરેજ થઈ ગયું હશે, હાડકું તૂટી ગયું હશે, હૃદય બંધ પડી જશે, તો મદદ નહીં મળે તો, સારવાર નહીં મળે તો, આવા વિચારો આવવા માંડે. એક ક્ષણે 4 કરોડની કારમાં બેઠા છો કે 4 લાખની કારમાં બેઠા છો એ વિચાર પણ નહીં આવે. સમજો, કારણ કે એક ક્ષણે જે વિચાર આવશે સર્વાઈવલનો આવશે, બચવાનો આવશે. ઝેન ગુરુની કથા છે કે અને શિષ્યને જોવા છે. એટલે ગુરુએ કીધું કે તો એના માટે તારે તો કે એમ નહીં, તમે આવડા મોટા ગુરુ થયા, એને કદાચ ખબર નહીં ઝેન કથા છે, પણ ઝેન આમ જાપાનમાં તો એવું બન્યું હશે કે રામકૃષ્ણ અને વિવેકાનંદની કહાણી જોઈ હશે કે ગુરુ પાસે જાવ એટલે ગુરુ માથે હાથ મૂકેલ ભગવાન દેખાઈ જાય. જાજી મહેનત કરવાની જરૂર નથી, ગુરુ ગોતવાની જ મહેનત કરવાની છે, ભગવાન ગોતવાની મહેનત નથી કરવાની. 90% અત્યારે ભારતમાં આ જ કરે છે બધા. એમને ભગવાન નથી ગોતવા, એમને ગુરુ ગોતવા છે. ગુરુ રેડીમેડ જે કંઈ એને ભેગું કર્યું છે ને મારા માથે નાખી દે. હું ગુરુને પગે લાગુ એટલે ગુરુ મને એમ કે ભાઈ આ જમીનનો પ્લોટ લઈશ ને તો આમાં બહુ મળશે, અત્યારે તો આ શેર લઈ લઈશ તો આમાં જેવો આ દેશમાં. એ રોજ સવારે મંત્રપાઠ કરાવે ને સાંજે શેરબજારની ટીપ આપતા હોય. મેં તો એવા ગુરુઓ જોયા છે કે જેમ જમીનના નકશા લઈને શિષ્યો એટલે એમના ભાવકો એમની પાસે જાય ને એમ ગુરુ આમ કરતા કરતા મનમાં કંઈક વિચારતા હશે, શું કરતા હશે ગુરુને ખબર, હું ગુરુ નથી. મૂકે એમ પછી હાથ મૂકે ત્યાં જ પેલા ભાઈ કન્સ્ટ્રક્શન કરે એમ. ગુરુ ત્યાં જ એ જ જમીન આપણા માટે લાભદાયક છે. આ વિદ્યાની એ વાત નથી. સર્વાઈવલ પેલા ગુરુ પાસે જઈને ગયા એટલે પેલા કહ્યું કે ભાઈ ભગવાનને જોવા છે. ગુરુએ કહી દીધું કે ભાઈ તો તારે યાત્રા કરવાની હોય. પેલા ભાઈ માયના નહીં, એને ધરણા ઉપર ઉતરી ગયા કે નહીં મને ભગવાન બતાવો ને બતાવો, તમે મળી ગયા ને મને શું ન બતાવો. એટલે ગુરુએ કીધું ચાલ આજે તને બતાવું. 2-4 દિવસ લગી એણે અનશન આંદોલન કર્યું, પછી ગુરુને અસર થઈ થોડીક. ગુરુ એને હાથ પકડીને લઈ ગયા. મને અચ્યુતભાઈ કહેતા હતા કે અમે હમણાં આ વખતે ભેગા થયા ને બધા ધુબાકા માર્યા તળાવમાં ને બધી વાતો કરતા હતા કે જૂના વિદ્યાર્થીઓ ભેગા થઈને કેવો જલસો કર્યો. તળાવમાં પાસે જઈને ગુરુએ કીધું તને તરત કે ના, એટલે ગુરુએ ધક્કો મારીને પાડી દીધો તળાવમાં. માથાના વાળ પકડી નાખ્યા પણ માથું ઊંચું ન થવા, પકડીને ખેંચો નહીં બહાર, વાળ પકડીને દબાવ્યો એને. એટલે પેલા તો તરફડિયા મારવાના હાથ પગ મારવાના આમ તેમ શરૂ કર્યા. ગુરુ જોરદાર હતા એમ તો, એટલે પકડી રાખ્યો ને પછી એમ લાગ્યું કે હવે તો બુડબડિયા બોલવા માંડ્યા છે, પડપોટા ઉપર આવવા માંડ્યા છે, ત્યારે ખેંચી લીધો બહાર. પહેલાં તો શરૂઆતમાં તો એટલો બધો અકળાઈ ગયેલો ને એટલો બધો મૂંઝાઈ ગયેલો કે કંઈ બોલી જ ન શીખો. થોડુંક કળ વળી પાણી નીકળું ને સ્વસ્થ થયો. અરે કે હતા ભગવાન પાસે નહોતું જતું રહેવું નાખે હમણાં. એટલે ગુરુ કે જ્યારે તું અંદર હતો તને ત્યારે કયા વિચાર આવતા હતા? તો કે વિચાર આવે કે વિચારનો ટાઈમ હતો, તમે અંદર વિચાર છે ને આવે, વિચાર બંધ થઈ ગયા. શ્વાસ જ બંધ થવાની ઘડી ઉપર હતો તો વિચાર ક્યાંથી આવે? કોઈ કે ભગવાનનો વિચાર નહીં આવ્યો તો કે ના કાંઈ વિચાર નથી આવ્યો. હું તો બહાર કેમ નીકળવું ને તમારો હાથ કેમ છટકાવો એનો વિચાર આવે તો બીજો તો શું વિચાર આવે? બસ ગુરુ કે એ વખતે તને ટાહટ હતી ને શ્વાસ લેવાની, એટલી તારી મેળવવાની પેદા થશે ને ત્યારે તને એ બાબત મળશે.
એ જે તરફળિયા, એ જે જોશ, એ જે એમ થાય કે હવે તો મરી જ ગયા, એના કરતાં ગમે એમ કરો બહાર નીકળો, છેલ્લો પ્રયત્ન કરી લો, છેલ્લો ધક્કો મારી લો. એ ભગવાન તો ભગવાન શું, કાંઈ પણ જે ઈચ્છી છે મળશે, પણ આ તડપ પેદા, આ તરસ પેદા થવી જોઈએ. તરસ એ જીવન વિદ્યા છે, એ જીવન જીવવાથી વિદ્યા છે. કારણ કે એ તરસ વગર તો સ્વાદ નથી. તમે ગમે એટલું સારું ખાવાનું આપો, પણ માણસનું પેટ ખરાબ હોય તેને મજા ના આવે ખાવાની. તમે કહો તમને ભાવતી પૂરણપોળી, તો અત્યારે મને તો ઝાડા થઈ ગયા છે, હું કેવી રીતે પૂરણપોળી ખાઉં? એવી વાત છે કે માણસ આ ભૂખ્યો હોય ત્યારે તમે એને પૂરણપોળી ના આપો, પણ ખીચડી કઢી આપો તો એમ કે વાહ વાહ કેવી સરસ લોક ભારતીમાં તો ખીચડી કઢી હતી. કારણ કે એને ભૂખ લાગી છે. મુદ્દો પૂરણપોળી એ નથી, મુદ્દો ખીચડી કઢી એ નથી, મુદ્દો છે ભૂખ. આ ભૂખ લાગે તો સવાલ થાય. હવે આપણે પાછા ડમ્બલડોરની ઓફિસમાં જતા રહીએ, હેરી પોટરની. હેરી પ્રિન્સિપાલ, એવા પ્રિન્સિપાલ કે જેને હેરી પોતાના જીવનની મૂંઝવણો કહી શકે, એવા પ્રિન્સિપાલ કે જેને હેરીના માતા પિતા હેરીને બચાવવા જતા ગુજરી ગયા છે એ ખબર છે, અને અનાથ બાળકને એણે હોસ્ટેલમાં રાખ્યો છે પોતાની છત્રછાયામાં. એની કથાનું બેકગ્રાઉન્ડ એ છે, એ લોર્ડ વોલ્ડેમોર્ટ નામનો એક શૈતાન જાદુગર, જેને કંસ અને કૃષ્ણની આગાહી, જેમ આપણે ત્યાં છે ને, હેરી પોટરના લેખિકાએ, વિશાલ તમને તો આવો બધો રસ છે, એમણે જેકે રોલિંગે એકવાર સરસ વાત કરેલી કે માણસ કેટલાક એટલે આપતો હોય છે કે આગાહી સાંભળી લે, આગાહી ન સાંભળે તો સીધો હોત. કંસે કૃષ્ણને મારવાના પ્રયત્ન, કંસને કઈ કૃષ્ણને રસ નહોતો કંસને મારવામાં, મારવો પડે એમ હતો કારણ કે કૃષ્ણનું અસ્તિત્વનો સવાલ હતો. પણ જો કંસે પેલી આગાહી ન સાંભળી હોત તો બને ને કે કૃષ્ણ કંસના ખોળામાં રમતા હોત, કારણ કે દેવકી તો લાટકી બેન હતી, એટલે તેને મારી નહીં. એટલી વાલી હતી કે ભાઈ હું એના સંતાનને નહીં મારું. નહીંતર તો આજના જમાનાના તો કંસે એવા હોય કે જે પેલા બેનને મારી નાખે, કે સંતાન થાય ને હું સંતાનને મારું, સંતાન ગોતવા નીકળું ને એટલી બધી રાહ કોણ જોવે? સગા મા બાપને મારી નાખનારા લોકો પડ્યા છે. બરાબર, દુનિયા આખીમાં છે, કે ભારતમાં જ છે એવું નથી, જગત આખામાં છે, સમૃદ્ધ પરિવારોમાં છે. હું ક્રાઇમના કિસ્સાઓ જોતો હોઉં છું. આપણે માન્ય કે અભણ છે ને ગરીબ છે ને, હમણાં એક રોબ રેઇનર નામના એક હોલિવૂડના મોટા ડિરેક્ટર, એને એના પત્ની મૃત અવસ્થામાં મળી આવ્યા, અને ખબર પડી કે એનો દીકરો છે જે ડ્રગ એડિક્ટ હતો. પોલીસને કેવી રીતે શંકા ગઈ આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બધા જોતી હતી ત્યાં, કારણ કે ત્યારે તો દીકરો હાજર જ નહોતો. લાશ મળી બંને પતિ પત્નીની, મા બાપની લાશ મળી ત્યારે. એની શંકા કેમ ગઈ કે છેલ્લો જે ફેમિલી રિયુનિયનનો ફોટોગ્રાફ હતો, જેના 2 સંતાનો બીજા પણ છે એ દંપતીના, એટલે એ બાળકોને એના કોઈ જે મોટા થઈ ગયા ને એને બાળકો થયા હોય, એ બધા ભેગા થયા હતા કોઈ ઉત્સવ, કોઈ વેકેશનમાં. એ ફોટોગ્રાફમાં એક જ છોકરો હસતો નહોતો, બાકીના બધા સ્માઇલિંગ ફેસ સાથે બેઠા હતા. એમાંથી કોઈ પોલીસ ઓફિસરને શંકા ગઈ કે આ ભાઈને કંઈક પેટમાં દુખતું લાગે છે, અને ગોતી કાઢ્યો. ને આજે તો ચાર્જશીટ ફાઇલ થઈ ગયું હશે સવારમાં, કારણ કે કાલના જ સમાચાર છે કે એને પકડી લીધો છે. મા બાપને મારી નાખે. બોલિવૂડના ડિરેક્ટર, પૈસા છે, કળા છે, જીવન વિદ્યા નથી, જીવન જીવવાની કળા નથી, પહેલી કળા છે. તો એ જાદુગર જે છે એ પણ અનાથ અવસ્થાની અંદર એ જ ડમ્બલડોર, એ જ પ્રિન્સિપાલે મોટો કરેલો છે, એનો જ વિદ્યાર્થી રહી કે ભાઈ આ આવો શેતાની વિચારોમાં કેમ જતો, કેવી રીતે નફરત થઈ ગઈ છે બધા માટે. અને આ વાત જે છે એટલા માટે હું તમને કહું છું કે ત્યાંથી આપણા વિષયનો દરવાજો ખુલે છે, જીવન જીવવાની કળા. તો ડમ્બલડોર પાસે હેરી બેઠો છે, અને હેરી એમ પૂછે છે કે ભાઈ તમે જે વોલ્ડેમોર્ટની વાત કરો છો, જે શેતાની ખતરનાક વિલન, એ તો મહાશક્તિશાળી, એની સામે તો તમે પણ નબળા પડો એવડો મોટો જાદુગર ગણાય છે, તો એને હું હરાવી શકું? બધા એમ કહે છે કે હું ચૂઝન વન, હું કૃષ્ણ છું. બાળકૃષ્ણને જ ખબર હતી ને કે ભાઈ મારે કંસને હરાવવાનો છે, તો કેવી રીતે એ શક્ય બને? મારી પાસે એવો જાદુ નથી. જેટલો અનુભવ એને મળ્યો છે એ જાદુની વિદ્યામાં, એ વિદ્યા હું તો હજી નાનું છોકરું ગણાવ એની સામે. કહે છે કે યુ આર એ ચાઇલ્ડ ઓફ લવ.
તારા માતા પિતા તને બચાવવા માટે પોતાનો જીવ આવ્યો. એ બલિદાન પ્રેમનું બલિદાન હતું, સત્તાનું બલિદાન નહોતું. મારે કોઈકને બચાવવા છે માટે હું જીવ આપું છું, મારે કશુંક મેળવવું છે માટે હું જીવ નથી કાઢી દેતો. તો તારો જન્મ ત્યાંથી થયો, તારા પહેલા શ્વાસ સાથે જોડાયેલી ઘટના છે. તું અહીં છો તો તારી પાસે મિત્રો છે. વોલ્ડેમોર્ટ મેં તને ભણાવ્યો છે. બે મારા તો વિદ્યાર્થી રહી ચૂક્યો, બે અનાથ અવસ્થામાં આવેલા, બે પાસે મા બાપ નહોતા અહીંયા આવ્યા ત્યારે. હોગવર્ટ્સ નામની સ્કૂલે પોતાના કરીને સાચવા, શિક્ષકોએ પોતાના પ્રેમ આપીને સાચવવાની કોશિશ કરી. ફરક ક્યાં પડ્યો કે મા બાપ ગુમાવવાને કારણે, સમાજથી અડધૂત થવાને કારણે, ગરીબાઈને કારણે વોલ્ડેમોર્ટ એકાંત પ્રિય થતો ગયો. કોઈની સાથે હળે ભળે નહીં, દરેક વાતમાં છણકા કરે, ગુસ્સો કરે, આખી દુનિયાથી નફરતનો સ્વભાવ કર્યો. એ અહીંથી શીખતો ગયો, પણ શીખીને એનો ઉપયોગ ખતમ કરો. તને પણ મેં ભણાવ્યો છે, તુંય મેં તને જોયો છે, તારામાં ને એનામાં ફરક એ છે તું બીજાને મદદ કરે છે. તમે લોકો ખાવા માટે બધા મિત્રો ભેગા બેસો છો, વોલ્ડેમોર્ટ એકલો તમે એકબીજા સાથે રમો છો. જેને હેરી પોટરનો થોડો ઘણી ખબર હશે ને ખબર હશે કે હેરી જેટલા ફેમસ કેરેક્ટર હર્માયોની અને રોન છે, એના બે અંગત મિત્રો. એ સિવાયના બીજા નેવિલ ને લીના ને એવા તો ઘણા બધા મિત્રો છે પાછા. આખો સંસાર છે મિત્રતાનો. તો ડમ્બલડોર કહે છે કે મેં જોયું કે તારી પાસે આ જાદુ છે, ધ મેજિક ઓફ લવ એન્ડ ફ્રેન્ડશીપ. અને એ જાદુ છે એ દુનિયાના કોઈ પણ જાદુ કરતા મોટો જાદુ છે. લોકભારતી પાસે પણ આ જાદુ છે, મેજિક ઓફ લવ એન્ડ ફ્રેન્ડશીપ. આ એક પ્રકારનો સખ્યભાવ છે. એ સખ્યભાવ આ બધા વિદ્યાર્થીઓને બાંધી કેમ રાખે, જે મૂળ હેતુ હતો. અને કેવા કેવા લોકો, હું તો બહાર જઈને વાતો કરું છું, અમેરિકા જઈને બોલું છું. હું ડલાસમાં હમણાં મૂળશંકર દાદાને યાદ કરીને બોલ્યો, કારણ કે એ દુખિયારાની કંઈક જ્યાં વાલજાનું મારે રેફરન્સ આપવાનો હતો સંદર્ભનો, એની પ્રસ્તાવનામાં જે વિક્ટર યુગોએ લખ્યું. મિત્ર વિક્ટર યુગો કોણ? મને થોડું ફ્રેન્ચ હજી આવડે છે. ફ્રાન્સમાં હું 8 વાર જઈ આવ્યો, પણ ફ્રેન્ચ નથી આવડતું. આ લોકભારતીમાં એક મૂળશંકર દાદા હોય કે જે અમારા જેવા લોકોને ફ્રેન્ચ સાહિત્ય શું છે ત્યાં જઈને અમે ફ્રેન્ચ લોકોને ઇમ્પ્રેસ કરી શકીએ. શું? તો કે અમે જુલા વર્ણને વાંચ્યા છે, અમે વિક્ટર. આ બધા એ લોકો હતા કે એમાં વટ પડે. આપણે ત્યાં જઈને કહીએ નથી ખબર. આ બધી ખબર એટલે કે આ સંસ્થા એવા લોકોએ સિંચી છે કે જેને આખી દુનિયાની ખબર હતી, પણ એને આખી દુનિયામાં ફેલાયેલા ડાળીઓની સાથે પોતાના મૂળિયા ક્યાં છે ને એની પણ ખબર હતી. વૃક્ષ તો ત્યારે જ તમને શોભેતું લાગે કે જ્યારે એની ડાળીઓ બહુ સરસ ફેલાયેલી હોય, બહુ સરસ મજાના પંખીઓ જાત જાતના આવીને ટહુકા કરતા હોય. આ ક્રિસમસ ટ્રી તો એવું ટ્રી હોય પાછું કે જેમાં દરેક ટ્રી કંઈક જુદું જુદું ઉગે. બાકી તો સફરજનના ઝાડ ઉપર સફરજન ઉગે ને જામફળના ઝાડ ઉપર જામફળ ઉગે. મેં આવતા હોય પીધું ખરું હોય. પણ ક્રિસમસ ટ્રીમાં તો ચોકલેટ ઉગે ને બધું લટકાડેલા હોય બોક્સ જાત જાતના. તો વેરાયટી એવું વૃક્ષ હોય તો આપણને કંઈ વાંધો નથી, જેની એક ડાળ ઉપર જામફળ હોય, બીજી ડાળ ઉપર દાડમ હોય, ત્રીજી ડાળ ઉપર સીતાફળ હોય, આપણને કંઈ વાંધો નથી. પણ ડાળીઓ ગમે તેટલી સુંદર હોય, ગમે તેટલી ફેલાયેલી હોય, મૂળી નહીં મળે તો ડાળીઓ મુરઝાઈ જશે. જીવન જીવવાની કળા મૂળિયામાંથી શરૂ થાય છે. એ થડનું ઠૂઠું લાગશે એટલે મોરેલા નવપલ્લવિત પાંદડાઓ જોશે, ફૂલો જોશે, ડાળીઓ જોશે, પણ બંનેનો સંગમ. ફરી વાર આ શ્લોક વાંચી લેજો. મૂળિયું પણ જોશે, ફળ ફૂલ પાન ડાળીઓ પણ જોશે, પાયો પણ જોશે, શિખર પણ જોશે. ગાંધીજીએ આ પ્રયત્ન કર્યો, આ સંગમ કરવાનો પ્રયત્ન. આજની પેઢીને સંસ્થા એવું સાંભળે એટલે આમ એટલું બધું આમ બોલવું લાગે કે ભાઈ આમાં ગાંધીજીની સંસ્થા, ગાંધીજીની તો કેટલા બધા સીધા સંસ્થા એવી સીધી સાદી. ગાંધીજીના વર્ણન અમારે એ બધું સ્ટડી કરીને ગોતી આવ્યા હતા. ગાંધીજીએ સત્યના પ્રયોગો વાત કરી, સત્ય વિશે બહુ જાજી વાત કરી છે, પણ પોતાના વિશે બહુ વખાણ, પોતાના આ પોતાની ખામીઓ બહુ કીધી. એટલે કોક આજના જમાનામાં કોક વાંચે તો એમ કે ગાંધીજી તો બીડી પીતા હતા.
એ તો ઘરે જ ચોરી કરી ગયા હતા. ગાંધીજીએ પોતાની ખામીઓ હાઇલાઇટ કરી છે, ખૂબીઓ હાઇલાઇટ નથી કરી. એમને જ લખ્યું કે વકીલાતની પ્રેક્ટિસની અંદર પૈસા કેટલા મળતા હતા, સારા મળતા હતા. એ છોડીને દેશ માટે આવ્યા હતા. આપણે તો એક મોબાઈલ નથી છોડી શકતા 7 દિવસ માટે, મારાથી નથી છૂટતો, કંઈક બીજામાં નાખીને શરૂ કરું. પઢાઈ છોડી દીધી ને કરિયરે છોડી દીધી. તો એમની પાસે લગીનદાસ સંઘે લખ્યું છે કે ખાલી હું જ શોખીન છું એવું નથી. ત્યારે પિક્ચર તો હતા નહીં, ગાંધીજી ભણવા ગયા ત્યારે એમને નાટક જોવાનો શોખ થયો હતો અને એક હિરોઈન બહુ ગમી ગઈ હતી, તેનું નાટક જોવા માટે ખાસ જતા. આખું પુસ્તક છે અંગ્રેજીમાં સંઘવી સાહેબનું. એટલે હું કઈ તમને એમ કહું કે આ સંદર્ભ સંઘવી સાહેબ ગુજરી ગયા, પુસ્તક મૂકતા ગયા છે અમર. મેં કીધું ને તો બુટ કે તમે એમાં મોઢું જોઈ શકો અરીસાની જેમ, એવું એમના વર્ણન માટે કે એમ કે ગાંધી તો એવી રીતે બૂટ પોલિશ કરે, એટલા ચોખ્ખા ને એટલા ચકચકતા બૂટ રાખે કે તમે અરીસાની જરૂર ન પડે. વાળ ઓળવાવી તો બૂટમાં જ અખીને જોઈ શકો, બૂટમાં રિફ્લેક્શન દેખાય. આ બધું જ છોડીને જે માણસને મન થયું હોય કે હું દેશ માટે કંઈક કરું, ચકચકતા બૂટ, બોલરૂમ ડાન્સિંગ, સરસ મજાના નાટક અને લંડનમાં ભણવાનું. લોકોને લંડન ભણવા માટે લોકભરતી છોડી દેવી હોય છે, અને ગાંધીજીએ લંડન ભણવાનું પછી પણ લોકભરતી શરૂ કરવાના વિચારો કર્યા. સિમ્બોલ છે. એક લોકભારતી નથી કરી એમણે, અનેક લોકભારતી કરી. એમણે બધાનું ધ્યાન રાખેલું. રમણલાલ સોનીએ મને કહેલું કે ભાઈ હું જ્યારે આઝાદીની લડતની અંદર જેલમાં પહેલી વખત ગયો, બાપુને મળવાનો મોકો મળ્યો અને બાપુએ જોયું કે ભાઈ આ તો સરસ બાળગીતો લખે છે અને સાહિત્યનું શોખ છે અને શિક્ષક છે, એટલે બાપુ માથાકૂટમાં પડવાની જરૂર નથી. એટલે કે એમ કહો છો કે તમે મારી પાછળ ચાલો, મારી પાછળ ચાલો, અમે પાછળ ચાલ્યા ધા. તો કે નહીં, તમારે આ કરવાની જરૂર છે, તમારી પાસે તો આવું બાળ સાહિત્ય પડેલું છે, તમે એ કામ કરો. તમે આ જેલમાં સમય બરબાદ ન કરો આવીને. એમાં છે મારી પાસે બીજા આવવાવાળા અને ભેગા ચાલવાવાળા. પણ આટલા સરસ મજા બીજો તો એ તમે એમાં કામ કરો. રીછેકલું ફરવા ચાલ્યું હાથમાં, એ લખવાવાળા નહીં મળે. ખરા શ્વાસ સાથી બે હિંમત ને વિશ્વાસ, એવી બાકી બધા થાય તરત ખલાસ. તો આ ગાંધીજીની પરખ હતી. ઘણા લોકો કહે છે ને કે ગાંધીજી કયા આધારે નહેરુને પસંદ કર્યા હશે. આધાર કારણો તો ઘણા બધા આપી શકાય. મેં એની એક ચર્ચા કરતો લાંબો લેખ મારા એક પુસ્તક સુપર હીરો સરદારમાં લખી નાખ્યો છે કે એવું બને કે ગાંધીજીને એમ હોય કે હું ગુજરાત બીજા ગુજરાતીને જ પ્રમોટ કરું તો દેશના બીજા રાજ્યો અત્યારે જ લાગે જુઓ કે આ તો ગુજરાતી ગુજરાત કરવાના છે, બાકીના રાજ્યો હજી તો નવો દેશ બનતો હતો, નવા ભેગા થતા હતા. એટલે ગાંધીજીના કોક ખૂણે એમે પડ્યું હોય કે ભાઈ ગુજરાતી કેમ થાય. મારો વિષય ગાંધી નથી, પણ હું ગાંધીને વચ્ચે એટલે લઈ આવ્યો છું આ વિષયની અંદર કે જો ગાંધી ગમતો થશે ને તો લોકભારતી ગમતી થશે. અને જીવન જીવવાની વિદ્યા ક્યાંક કોઈ કળા એની પાસે પણ હતી. બધી જ કળા એની પાસે હતી એવો મન બ્રહ્મ તો એ નથી, પણ એકાદ બે કળા એમને સાધ્ય થઈ ગઈ હતી જીવન જીવવાની. એટલે અમારા જેવાને ઇમ્પ્રેસ કરે છે. હું તો જીન્સ ને ટી શર્ટ પહેરીને ઊભો છું તમારી સામે, ખાદી તો અંદર પહેરું છું. બરાબર, પણ પહેલું ટ્રસ્ટી છું, અને ટ્રસ્ટી એટલા માટે થયો કે 12 જોડી ખાદીની લેવાની એટલે લેવાની છે, અને પહેરવાની લેવાની એટલે કે ચેરિટી માટે નહીં. મજા આવે છે ખાદી પહેરવાને કારણે, ચામડીના રોગ નથી થતા. દુનિયા આખી ફરવાની અંદર મારે વધારાના કપડાં નથી લઈ જવા પડતા. તો કહેવાનો મતલબ જે હું તમારા સુધી પહોંચાડવા માંગુ છું મિત્રો એ છે કે આવા ગાંધીને એવું શું મળ્યું કે જે પહોંચ્યા, જેમને આ બધું કરવાનો રસ પડ્યો. એમને બધું દેખાતું હતું. નહેરુને એમણે વડાપ્રધાન બનાવવા પાછળ એક કારણ એવું છે કે ગાંધીજીને એવું લાગતું હતું કે ભાઈ અમે જેટલા બાકીના છીએ ને એને વિજ્ઞાનમાં અને કળામાં જાજી ગતા આગળ તો કઈ આવવાના નથી. તો નવું ભારત બનાવવું હશે, દેશભક્તિ તો હવે એકડેકથી સર્જન કરવાનું છે. આમાં સાયન્સ, આમાં આર્ટ્સ પણ જોશે કે જેને સાયન્સના આર્ટ્સની નવી દુનિયા જે
છે એમાં કંઈક ખબર પડતી હોય, એના લોકો સાથે વાત કરી શકે, એના લોકોને મળી શકે, એ બધી વસ્તુ કે તો હું કઈ ગાંધીજીના મનમાં ઘૂસી નથી ગયો, પરકાયા પ્રવેશ મેં નથી કર્યો, પણ હું એવું માનું છું કે આ પણ એક કારણ હોઈ શકે કે એમને લાગે કે આ વધારે આ એવા તેજસ્વી યુવાન છે કે જેને આ બધી બાબતોમાં રસ પડે છે, અને દેશને જો આવું નેતૃત્વ આપીએ તો બીજા બધા નેતૃત્વ પાસે આ નથી, પણ આ નેતૃત્વ પાસે મે બી. પણ અગેન વાત તો ત્યાં જ આવીને ઊભી રહે છે, જીવન જીવવા માટે બધું જ જોશે, બધી જ કળાઓ જોશે. એટલે ગાંધીએ એ પણ વિચાર કર્યો, અને દાદાને પણ વંદન કરી લઈએ આપણે. અને ના ના એનો હું તો કરું, હું તો આપણે વંદન કરું, વડીલોને વંદન કરવા એ વસ્તુ અમને અમારા ગળથુથીમાં પાવામાં આવી છે કે પુષ્પા ઝૂકેગા નહીં, પણ પુષ્પાએ પોતાની મા સામે તો ઝૂકે જ છે, પહેલો ભાગ જુઓ તો, અને બીજો ભાગ જુઓ તો પત્ની સામે ઝૂકે છે. હવે ત્રીજા ભાગમાં ખબર નહીં બાળકો સામે ઝૂકશે કે નહીં, બરાબર, કારણ કે ઉત્તરોત્તર ક્રમ વધતો જ. ભાગમાં માની કથા હતી, માને બચાવવા માટે આમ કરી નાખું તેમ કરી નાખું, બીજા ભાગમાં પત્ની માટે સરકાર ઉથલાવી દીધી, બરાબર. એટલે હવે ત્રીજા ભાગમાં બાળકો આવશે એવું આપણે ઈચ્છીએ. બાળકો જે રીતે અંત થયો છે બીજા ભાગનો, એમાં ત્રીજો ભાગમાં કેટલા બાળકો કોણ દેખાશે એ હજી આપણને ખબર નથી. જો આ રમૂજની વાત છે, કરંટ તમને છે જ નહીં. એટલે જીવન ક્યારેય જૂનું થાય જ નહીં, જીવન જૂનું ન થાય. ડાયનોસરનું હૃદય ધબકતું હતું અને તમારા આંગણામાં એક ખિસકોલી રમતું જ હોય. હૃદયો ખાલી પોતાના સ્વરૂપ બદલતા હોય છે, ધબકારા. આ જીવન છે, અને એ જીવન જીવવાની કળા જે છે એ શરૂ થાય, એ જ કેળવણી, એ જ શિક્ષણ. આપણે એવું માની લીધું, તમે સરસ શબ્દ વાપરો કે ગુણના આધારે નહીં, બરાબર, પણ ગુણના આધારે. હું એમાં જરા રમત કરું, ગુણના આધારે નહીં પણ ગુણના આધારે એવોર્ડ આપવામાં આવે છે આ યુનિવર્સિટીમાં. કેમ? ગુણ એટલે માર્ક્સના આધારે નહીં, પણ ગુણ એટલે તમારી ક્વોલિટી, તમારા સંસ્કાર, તમારું વર્તન, તમારા એ બધા ગુણો ગુણવત્તાના આધારે આવે છે. જ્યાં ગુણ નહીં પણ ગુણવત્તા જોવાય, એનું જ નામ કેળવણી, એનું જ નામ શિક્ષણ, એનું જ નામ વિદ્યાલય. ગુણ તો હવે એઆઈના જમાનામાં કોણ જોશે? લોકો એઆઈ લખો જવાબ, એઆઈ જવાબ આપી દેશે, સરસ મજાનો લખી દેશે. 5-10 વર્ષમાં તો એટલું ટ્રેન થઈ જશે કે અધ્યાપકોને કેમ ઉલ્લુ બનાવવા એની પણ ટ્રેનિંગ એને આવશે. ત્યારે ખબર પડે લખી દીધું છે. પણ 4-5 વર્ષ બાળક થશે ત્યારે તો એને આવડી જશે કે ભાઈ આપણે કેવી રીતે સામા માણસને ખબર નથી પડવા દેવી કે મારો જવાબ છે, મશીનનો જવાબ છે. પણ આ બધું જ કર્યા પછી એને ફિલિંગ નહીં આવે, એને તમને ફિલિંગ આવી જશે. માણસ તો એવું પ્રાણી છે કે ભજીયાનો વિડીયો જોવે ને ઇન્સ્ટાગ્રામમાં 15 સેકન્ડ તો ભજીયા ખાવા માટે નીકળી જાય કે ઓહો બંધ થઈ ગયું ભજીયા ખાવાનું અત્યારે. આ માણસ છે, એને 15 સેકન્ડનો વિડીયો જોઈને એ વસ્તુ ખાવાની મન થાય છે કે અત્યારે જ ખાવું છે, અત્યારે તો આમ ખાઈ લીધું હોય પછી એ ખાવાનું મન થાય કે હવે હું તો વર્ણન લખું છું એ વાંચીને મને લંડનથી મારે ક્યાં. મેં હમણાં રોટલો અને ઓળો ને એવું બધું લખીને ફેસબુક ઉપર ફોટો મૂક્યો તો મને ફોન આવ્યો, તો અત્યારે ઓળો કેમ બનાવો? તમે રાતના 11 વાગે પોસ્ટ મૂકી, 3 વાગે કેવી રીતે ઓળો બને? પણ હવે જોઈને મન થઈ ગયું કે ઓળો તો ખાવા. માણસનું ચિત્ત એવું છે કે એને આકર્ષિત કરવો સહેલો છે. એટલે માણસે જીવન જીવવાની વિદ્યા બનાવવી કે કળા ગોતવી
उनको लगा होगा जब दूसरा विश्व युद्ध खत्म हुआ तब कि अब तो जंग खत्म हो गई। रहते हैं। બદલા જ કરે છે ને એટલે માણસને જીવવામાં મજા નથી આવતી। સુભાષભાઈ સાથે હું બેઠો તો આજે આવવાની વાત મેં કરી પણ આવ્યા નહીં, તો નાગાર્જુનની વાત નીકળી। સુભાષ ભટ્ટ ભાવનગરના બહુ મરમી માણસ, આજે આપણા કોર્સમાં ભણાવવામાં નથી આવતું એવું જીવન વિદ્યાઓ। કોણ નાગાર્જુન અત્યારે ઘણી વખત ભારતમાં જ ભણીને માસ્ટર ડિગ્રી લેનારાને ખબર નથી કોણ નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય કેમ
આમ નાનકડું આમ હાસ્યનું સરસ મજાનું એક મોજું આવ્યું અને ઓસરી ગયું સદનસીબે. સદનસીબે એટલે કહું છું કે નહીંતર મોજું લાંબુ ચાલે તો મારે ઓસરી જવું પડે. આજે હાસ્ય આવ્યું ને અચાનક કોઈ જાતના પેલા વગર, કારણ કે આમ એમ લાગે કે અનુશાસન છે, આમ છે તેમ છે, પણ છતાંય હસવાનું મન થયું તો હસ. હું તો આને જીવન જીવવાની કળા માનું છું. આ જીવન જીવવાની. જે સમાજ હસવા માટે પણ વિચાર કરતો હશે એ સમાજ કેવો હશે એ જ મને વિચાર આવે છે સૌથી પહેલા તો. કે જે હસવા માટે પહેલા ન હસું, કેટલા ગ્રામ હસું? 22 ગ્રામ હસું? હસું? જો અત્યારે વધારે હસવું. તો વી ફોર વેન્ડેટા નામનું એક મૂવી હતું, એનો એક ડાયલોગ મને હજી યાદ છે. તમારી સ્વતંત્રતા છીનવી લે એ સમાજ છીનવી લેવો સારો. એક જ લીટી પણ કેવી વેધક, ક્રાંતિની લીટી છે, ક્રાંતિની કથા છે આ એક લીટીમાં. જે તમારી સ્વાધીન તો એ તો સોસાયટી છીનવી લેવાય. આપણે આ બધા ચેતનાઓ ઊભી થઈ ભારત વર્ષમાં કે તો ન ચાલે. દુનિયા આખીમાં આ જ લડત ચાલે છે કે નહીં, અમે નહીં ચલાવી લઈએ. તો મારા મિત્રો, સિનેમાની વાતમાંથી જ હું તમને જીવન જીવવાની કળા તરફ લઈ જાઉં. ચાલો, મનસુર ખાન છે. અહીં જે મારી પેઢીના મિત્રો છે એમને એમની ફિલ્મ કયામત સે કયામત તક, જોશ, અકેલે હમ અકેલે તુમ બનાવી આપું. નાસિર હુસૈન નામના એક બહુ મોટા અને બહુ પોપ્યુલર ફિલ્મ મેકરના એ દીકરા. નાસિર હુસૈન એટલે જેણે જબ પ્યાર કિસી સે હોતા હૈ, હમ કિસી સે કમ નહીં, યાદો કી બારાત, તીસરી મંઝિલ, આવી બધી ફિલ્મો જેમણે બનાવી એ નાસિર હુસૈન. બહુ સારા મ્યુઝિકલ ગીતોના પણ બહુ. આર.ડી. બર્મન બાપ દીકરા સાથે કોમ્બિનેશન એમનું. આ નાસિર ખાન. ત્રીજી ઓળખાણ આપું, કયામત સે કયામત તકમાં આમિર ખાનને લોન્ચ કર્યો એ આમિર ખાનના સગ્ગા કાકાના દીકરા ભાઈ એટલે મનસુર ખાન. એટલે પહેલા પિક્ચરમાં જ આમિર ખાન હતો, બીજા પિક્ચરમાં આમિર ખાન હતો. જો જીતા હોય સિકંદર પણ એમનું પિક્ચર, લાઈફ ઉપરનું જ પિક્ચર હતું પાછું. જસ્ટ થિંક અબાઉટ ઇટ. હવે મારે મનસુર ખાનની કાંઈ મારી સામે જે અત્યારે વિદ્યાર્થી બેઠા છે લોકભારતીના, એમણે એમની ફિલ્મો ઓટીટીમાં કે એમ રીતે જોઈ હોય તો જોઈ હોય, પણ થિયેટરમાં એટલે નહીં જોઈ હોય કે એમણે ફિલ્મો બનાવવાનું ઘણા વર્ષો પહેલા બંધ કરી દીધું. છેલ્લી ફિલ્મ હિટ હોવા છતાં બંધ કરી દીધું, સફળ હોવા છતાં. ઘરના ફિલ્મ સ્ટાર હોવા છતાં બંધ કરી દીધું, ઘરનું પ્રોડક્શન હાઉસ હોવા છતાં બંધ કરી દીધું. કેમ? જીવે છે. કુન્નૂર નામનું એક હિલ સ્ટેશન છે, ત્યાં એમણે જમીન લીધી, ત્યાં ખેતી કરે છે. એમની દીકરી અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો મૂકે છે એટલે ખબર પડે મનસુર ખાન નહીં. આખા ભારતમાં અત્યારે સૌથી વધારે સોશિયલ નેટવર્ક ચાલે છે, પણ સોશિયલ નેટવર્ક ઉપર નથી. એટલે જ એના ફોટા અને રીલ સૌથી વધારે ચાલે છે. વચ્ચે એનિમલમાં રણબીર કપૂરના ચાલ્યા હતા, રણબીર કપૂર એક પણ સોશિયલ નેટવર્ક ઉપર નથી. જરૂરી નથી કે સોશિયલ નેટવર્ક ઉપર છવાઈ જવા માટે આપણે પણ સોશિયલ નેટવર્ક ઉપર જ રહેવું. એ અમારા જેવા માટે છે, બરાબર? કે જે પોસ્ટ ન મૂકે ખબર ન પડે કે આપણે ક્યાં ગયા. પણ એક અક્ષય ખન્ના જેવાય હોય કે જે ખૂણામાં બેસીને લહેરથી જીવતા હોય, પોતાની હાજરી કળાવવા ન દે ક્યાં છે, મોકો મળે ત્યારે પરફોર્મ કરીને બતાવે અને પાછા ગાયબ થઈ જાય ક્યાં છે. તમે એની લાઈફમાં એન્ટરી ન થઈ શકો એવી રીતે ગાયબ થઈ જાય, ખબર ન પડે ક્યાં છે. ખેતી કરી ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો બનાવે છે એટલે મને ખબર પડી રહી, એ ખબર ન પડે. થર્ડ કર્વ, વિશ્વની સમસ્યા અને યુદ્ધો ઉપર લેખક થઈ ગયો માણસ ફિલ્મ મેકરમાંથી. મેં કીધું ને દીકરીમાંથી હું બાપ સુધી પહોંચ્યો. મેં કીધું આ શું કરતા, આટલા વખતથી ફિલ્મો નથી બનાવતા. સર્ચ કર્યું તો એમનો એક ઇન્ટરવ્યુ મને ગૂગલમાં મળ્યો. એમણે એમ કીધું છે કે હું જાજા ઇન્ટરવ્યુ નથી દેતો, એ ઇન્ટરવ્યુ વાળા કોઈ એમના મિત્ર હતા એટલે એમને એને આપ્યો. હું ફિલ્મ બનાવતો હતો પણ મને સતત એમ લાગતું હતું કે હું સેકન્ડ હેન્ડ સ્ટોરી ટેલર છું.
સેકન્ડ હેન્ડ સ્ટોરી ટેલર લખીને કોઈકને આપું છું, પછી એનું શૂટિંગ કરું છું. આવે છે. મેં એક અંગ્રેજી પિક્ચર જોયું, મને એમ થયું કે આવા પિક્ચર વાંચી એમાંથી કયામત સે કયામત તક બનાવ્યું. તો શેક્સપિયરનો હું સેકન્ડ હેન્ડ સ્ટોરી ટેલર હતો. મેં ક્રેમર વર્સિસ ક્રેમર નામનું હોલિવૂડ મૂવી જોયું, એમાંથી અકેલે હમ અકેલે તુમ બનાવ્યું. અકેન હું સેકન્ડ હેન્ડ સ્ટોરી ટેલર હતો. પણ જ્યારે હું એક તુલસીનો છોડ ઉછેરું છું ને મારા આંગણા, ફર્સ્ટ હેન્ડ સેકન્ડ હેન્ડ સ્ટોરી ટેલર નથી, ફર્સ્ટ હેન્ડ ક્રિએટર છું. ક્રિએશન ભલે 1000 વખત તુલસીના છોડ ઉગ્યા હશે, પણ જ્યારે મારા આંગણામાં મારા વાવેલા બીમાંથી કશુંક ઉગે છે, એ જોવાનો જે રોમાંચ છે, એની પાછળ આપણે જે ઉજાગરા કર્યા હોય, એ જે મજા છે, મજા મને પેલી ફિલ્મની દુનિયામાં. જો મિત્રો, ધરાઈ ગયેલા લોકો જ મહાભિનિષ્ક્રમણ કરે છે, ભૂખ્યા લોકો નથી કરી શકતા. ભારતમાં વનવાસ રામ લઈ શકે, કારણ કે બચપણથી મહેલમાં રહ્યા છે, એમને મહેલની પડી નથી. વિચાર કરજો, પડી શકે. બંને ત્યાગનો ઉપદેશ આપ્યો, બંને વિહાર કરતા નીકળી ગયા, કારણ કે હવે ધરાઈ ગયા છે. ખેડૂતને આકર્ષણ હોય કે હું કોઈક મહેલમાં જઈને કંઈક સરસ સોનાની થાળીમાં જમી આવું, પણ જે રોજ સોનાની થાળીમાં જમે છે, બુદ્ધને એ આકર્ષણ છે કે હું જીવન શું છે એનો સાર ગોત્યા હું. અને બુદ્ધ ગોત્યા કે હજારો કામનાઓ પૂરી કરવા માટે દોડમદોડ કરવા કરતા એક કામના ઉપર નિયંત્રણ મેળવવું એ સૌથી મોટી સિદ્ધિ છે જીવનમાં. મેં એના આધારે એક વ્યાખ્યા લખેલી. મને કોઈક પૂછેલું કે એક લીટીમાં સમજાવો જીવન એટલે શું, એટલે મેં મારી વ્યાખ્યા છે, આ તો બુદ્ધની નથી, એટલે એમાં કંઈક ભૂલો નીકળે તો તમે તારે કાઢી લેવું. પણ મેં એવી વ્યાખ્યા લખેલી, જીવન એટલે જીવન ચલને કા નામ. ગીત છે આપણે ત્યાં, મેં આજે મૂક્યું ને સ્ટોરીમાં, એમાં એ ગીત મૂક્યું છે ભેગું, જીવન ચલને કા નામ. હું એમ કહું છું, જીવન છોડને કા નામ. દરેક તબક્કે કંઈક છૂટે. હતો ત્યારે જે રમકડાથી રમતો એ રમકડા છૂટી ગયા. હું થોડોક મોટો થયો પછી જે વાતાવરણ, જે કોલેજ, જે સ્કૂલ, જે બધું હતું, એ કે મારે છોડવું નહોતું. આપણું ચાલે તો આપણે કોલેજમાં જ રહીએ ને પરમાનન્ટલી. આપણે શું કામ મોટા જ થાય એટલે કે કોલેજમાંથી બહાર જવું પડે. કેટલાક લોકો એવા હોય છે 7-7, 8-8 વર્ષ કાઢી નાખે, એને જવું જ ન હોય કોલેજ છોડીને, પણ છૂટી ગયું. જીવન છોડને કા નામ. સહજ ભાવે છૂટી જાય, બહુ લડતું નથી. ત્યારે નાનકડી બહુ વિસ્મયવાદી છે, જોયું 2 વર્ષની છે, એ તો એને મારું નામ પાડ્યું છે, કહેવાય નાને ચાચું કહેવાય, હજી બોલતા આવડતું નથી, નામ પાડ્યું છે, બહુ સ્વીટ નામ પાડ્યું, જોય. એને જય બોલતા નથી આવડતું, એ મને જોય કહે છે. આપણે બહુ ગમી ગયું, વાહ, ઉપરવાળાએ ડાયરેક્ટ મેસેજ આપ્યો, જોય. અરુણભાઈ કહેતા હતા ને, મોજીન ખોજી. એટલે આ ઉપરવાળાની અપ્રુવલ આવી ગઈ છે ને. જે બાળકને હજી ભાષા જ નથી મળી, એ બાળકે આ કેરેક્ટરને આઈડેન્ટિફાઈ કર્યું કે આ કેરેક્ટર કોણ છે, તો કે જોય છે. તો બાળકો જે કુતૂહલ, જે વિસ્મય અનુભવે, જેને બધું પકડી લેવું હોય, બધું જોડવું હોય, થી રમતા હોય, તો આપણે રમકડાથી નથી રમવા માંડતા. આપણે છૂટી ગયા, કારણ કે હવે આપણે એથી ઉપરના તબક્કે ગયા. કેળવણી એ પણ છે મિત્રો કે આજે જ્યાં તમે હો ત્યાંથી એવા ઉપરના તબક્કે જાતા જાઓ જ્યારે તમારું વજન ઓછું થતું જાય. કારણ કે સાદો વિજ્ઞાનનો નિયમ છે, મંત્રી બેઠા છે, પૂછો, વજન જ્યારે ઓછું થાય ત્યારે જ ઊંચાઈ હંમેશા ઉપર જાય. તો જેટલે યાદોનું પણ, મૂંઝવણ, અપમાનોનું પણ, નેગેટિવિટીનું પણ વજન ઓછું થશે, એમ આપણી યાત્રા વધારે ને વધારે ઉપર જશે. એ પણ છોડવાનું છે. તમારી ઈચ્છા હોય કે ન હોય સંબંધો છૂટી જાય છે, તમારી ઈચ્છા હોય કે ન હોય સ્વજનો ગુજરી જાય છે, આપણામાંથી વિદાય લે છે. આપણે અંજલિઓ પણ આપી, કેટલા બધા સ્વજનોને આ જાય. છોડવાનું નામ છે જીવન. છોડવાની કળા જેને આવડી ગઈ એને જીવન આવડી ગયું. એના માટે આપણા શાસ્ત્રોમાં એક શબ્દ આવ્યો, અપરિગ્રહ. લોકોએ અપરિગ્રહનો એવો અનુવાદ કર્યો, એમાં મારે સખેદ કહેવું જોઈએ કે અમારા ઘણા ગાંધીયન વડીલો પણ ખરા. ગાડી ગાડી દુષ્ટ પાપી.
એ તો શેતાની ચરખો છે, એમાં બેસાય જ નહીં. બરાબર, અમે ગાડી વાપરીએ, અમે બળદગાડામાં જઈએ, પણ ગાડીમાં ન જઈએ. બરાબર, હું તો કહું છું, ગાંધીજીની મજા જ આ છે કે તમે એમની સંસ્થામાં જઈને એમના ચાહકોની વચ્ચે એમની આલોચનાની વાત કરી શકો. આ દુનિયામાં એક જ બાપુ આવા છે, બીજા મોરારી બાપુ આવા છે, ત્રીજા એક બાપુ એવા નથી જેની સંસ્થામાં જઈને તમે એના વિશે વાત કરી શકો. આલોચનાની પ્રયોગ કરી જોજો, હું ખોટો લાગતો હું તો. બરાબર, તમારે પ્રયોગ કરી લેવાની છૂટ. બરાબર, ક્યાંય કોઈ સાદા સાદા સરપંચે તમારી વાત જો એવી રીતે સાંભળી લે તો હું તમને ઇનામ. એ જે પેલું તિરસ્કારની વાત આવી ને, અરે મેં તો એવા જોયા છે. હું નાનો હતો તો આપણે બિસ્કિટ ખાતો હતો હું, એમાં એક ગાંધીયન વડીલ આમ મારી સામે આમ ડોળા કાઢી કાઢીને જોતા હતા, આવા પરદેશી બિસ્કિટ ખાય છે. બરોબર, તો એમ તમે તો મારો, હું તો ઘરે ભણેલો હતો એટલે બહુ બધા આમ મને મા બાપે વિવેક વડીલો માટે આદરનો શીખવાડ્યો હતો, પણ અસત્ય સહન કરવાનું નહોતું શીખવાડ્યું. એટલે મેં એમ કીધું કે આ બિસ્કિટ જો પરદેશી હોય તો તમારા ખિસ્સાની બોલ પેન પરદેશી છે, તમારે વપરાય જ નહીં. શાહીનો ખડિયો ભેગો લઈને ફરાય. તો આ વાસ્તવિકતા હું એટલે તમને કહું છું કે પરિવર્તન પણ જીવનનો એક ભાગ છે. એક એનિમેશન મૂવી હતું રાતાતુઈ, જેમાં એક ઉંદરડો શેફ બની જાય છે અને બહુ છે ને એની ધમાલ ચાલે છે. રાતાતુઈ બતાવવા જેવું છે. એનિમેશન હોવા છતાં એમાં થોડોક ઊંડો મર્મ છે જીવનનો, બહુ બહુ પણ સારો ઊંડો મર્મ પણ છે. તેમાં ઉંદર જે છોકરો છે એ ઉંદર છોકરો એના ઉંદર બાપને એમ કહે છે કે મારે રસોઈયા થવું છે, શેફ. ફ્રાન્સમાં તો જરા રસોઈ કળાનું મહત્વ, પાકશાસ્ત્ર, એ લોકો એમ માને છે કે અમારું પાકશાસ્ત્ર એટલું સારું છે કે અમે લાંબુ જીવીએ છીએ. તો બાપ એમ કહે છે તારો નેચર જો તું આસપાસ, આપણે આ ન કરીએ, વી કાન્ટ ચેન્જ અવર નેચર. આપણે ઉંદર છીએ, ઉંદર રસોઈ ન થાય, ઉંદર કોકની રસોઈ ખાય, ઉંદર કઈ થોડી રસોઈ બનાવવા જાય, ન થાય. યુ કાન્ટ ચેન્જ નેચર માય સન, એમ બાપ કહે છે. એ બાપનો અભિગમ છે. દીકરો ગાંધી જેવો થોડોક છે, મોકળાશ આપવામાં માને છે. ચેન્જ હિઝ નેચર ફાધર. યુ કાન્ટ ચેન્જ નેચર નહીં, ચેન્જ ઇઝ ધ નેચર. આપણને એ તો શીખવાડે છે કે પરિવર્તન શક્ય છે, પરિવર્તનની પ્રવાહ આવે. જીવન છોડવાની કળા છે, એમ જીવન પરિવર્તનનો પ્રવાહ છે. તમે એવું માનીને જીવવાનું નક્કી કરો કે હું આ ફ્રેમમાં, આના ઉપર તો ઓસ્કાર વાઇલ્ડે આખું એક અદ્ભુત પુસ્તક લખ્યું, પિક્ચર ઓફ ધ ડોરિયન ગ્રે. અને એ પુસ્તક ઉપરથી હમણાં જેના માટે ડેમી મૂર ઓસ્કારમાં નોમિનેટ થઈ હતી એવું મૂવી આવેલું ગયા વર્ષે, સબસ્ટન્સ, જેમાં એક હિરોઈનને પોતાની જુવાની જાળવી રાખવી હોય છે. હું જુવાન, અત્યારે માધુરી દીક્ષિતને જુઓ તો હવે જે માધુરી દીક્ષિતને અમે બધા કોલેજમાં ભણતા તમારી ઉંમરના જોતા એવી નથી દેખાતી, એવો અમિતાભ નથી દેખાતો. અનિલ કપૂર થોડો દેખાય છે, એક ડિસ્કાઉન્ટ, ટોમ ક્રૂઝને અનિલ કપૂરને થોડુંક ડિસ્કાઉન્ટ મળે એમ છે, પણ બધા એવા ને એવા નથી દેખાતા. ટોમ ક્રૂઝને અનિલ કપૂર અત્યારે દેખાય છે, 10 વર્ષ પછી કદાચ એ નહીં દેખાય. કારણ કે દેવાનંદે છેલ્લા 10 વર્ષમાં નહોતા દેખાતા સદા બહાર, ક્યારેક તો એ જ તમને પકડી લેશે. પણ દેવાનંદને જે મિનિટે હું અભિને જાવો છોડ કરીએ દિલ અભી ભરા નહીં ગીતમાં જોઉં છું ત્યારે એ મને જુવાન જ દેખાય છે. પણ એ છબીમાં તમે જુવાન રહી શકશો, મેકઅપમાં કે સ્પેશિયલ ઇફેક્ટમાં તમે જુવાન રહી શકશો, પણ કાળ તો તમારી ચહેરા ઉપર પોતાના ચાસ પાડશે, પગલાં પાડશે, કરતલીઓ આપશે, વાળ ખરશે, ધોળા થશે. તમે ગમે એટલી મહેનત કરશો, ઇન્જેક્શન લેશો, આ કરશો. હમણાં એક ભાઈ છે અબજપતિ બ્રાયન નામના, એમણે એક પ્રયોગ શરૂ કર્યો છે કે હું, મારી પાસે આટલા બધા પૈસા છે, તું જુવાન થાવ. એટલે ડોક્ટરોની ટીમ, ખૂબ પૈસા છે, અઢળક પૈસા, બિલિયન ઓફ ડોલર. ડોક્ટરોની ટીમ રાખી છે, પોતાનામાં સ્ટેમ સેલ ઇન્જેક્ટ કરે કે મારા ફેફસું બરાબર છે, મારું હૃદય બરાબર છે, મારું લીવર બરાબર છે. પછી આમ ગણીને ખાઈ, જોખીને કે હું આજે આ 3.5 ટમેટાની સ્લાઇસ ખાઈશ, કારણ કે આજે મારા શરીરને આટલા જ એન્ઝાઇમની જરૂર છે. આજે હું 4 બોર ખાઈશ. આટલું બધું અત્યારે ચાલુ છે. આ ભાઈ જીવે છે, લીમડાની ચટણી એ ખોડ્યા હોત. ગાંધીજી એવા પ્રયોગો કરતા કે હું 4 પલાળેલી દ્રાક્ષ ખાઈશ અને ભેગી કડવા લીમડાની ચટણી ખાઈશ. તો
આ ભાઈએ આટલા બધા પ્રયોગો કરીને એટલા કે ભાઈ હું જુવાન રહું, મારું જુવાન થાય, મારું ચામડી જુવાન થાય, મારું અંદરના અંગો બધા એમ કે આંતરડું છે એ સરખું ફંક્શનિંગ થાય. પછી ડૉક્ટર 18 વર્ષનો માણસ હોય, અત્યારે એ ભાઈ 46 વર્ષના છે, 18 વર્ષનો ઓર્ગન ફંક્શનિંગ કરે છે. એવું મેડિકલ સર્ટિફિકેટ આવ્યું. મેં નક્કી કર્યું કે વિષય છે લેખ લખવા માટેનું સામગ્રી ભેગી કરતો તો એને 1 મહિના પછી સમાજ લઈ લીધા છે. એટલે ભાઈ જુવાન થવા માટે એટલા બધા ઓબ્સેસ, એટલા બધા બિઝી છે કે જુવાન થઈને જ એને માટે ટાઈમ નથી એની પાસે. એટલે વાઈફે કહી દીધું કે આ તો ગાંડો થઈ ગયો છે, ગાંડા રહેવા કરતા હું છૂટી થઈ જઈશ. જીવન પરિવર્તનનો પ્રવાસ. તમે શરીરને 18 વર્ષનું કરો કે 8 વર્ષનું કરો, તમે માની લો તમે એમ કહો કે ભાઈ મારે રોગ નહીં આવે, રોગ નહીં આવે તો અકસ્માત આવશે. મૃત્યુ તો કોઈ પણ છેડેથી તમને પકડી લેશે. એની પહેલા તમે જેટલા બદલાયા કરો, જે પાણી વહેતું હોય એ જ પીવા લાગે, એ પણ જીવન છે. જીવન જીવનને એટલે બને પ્રકૃતિથી દૂર જતા જઈએ છીએ. મોટી મુશ્કેલી આ છે, આપણે પ્રકૃતિની સાથે નથી રહેતા. અત્યારે કેવો કોયડો થઈ ગયો છે આપણા જીવનમાં, હું તમને સમજાવું. આપણી સંવેદનાઓ અંગત હોવાને બદલે સામૂહિક થતી જાય છે. જો કેટલીક વાતો એવી એક લોકભારતી જેવું ઓડિયન્સ હોય ને ત્યાં જ મારાથી બોલાય. હું બધી જગ્યાએ બોલતો નથી, કારણ કે મને ખબર છે કે સામે પાત્ર ખાલી નથી જેમાં કંઈ આપણે ભરી શકીએ. એ ઓલરેડી ઘણી બધી જગ્યાએથી ભરાયેલું છે, એમાં આપણે થોડુંક નાખી શકીએ, ભરી ન શકીએ. બરાબર, એમાં થોડો રંગ, થોડો સ્વાદ ઉમેરી શકીએ, પણ બીજું કંઈ કરી ન શકીએ. અહીં ભલે યુવાન મિત્રો બેઠા છો, પણ હું બને એટલું સરળીકરણ કરવાનું, આ કંઈ બહુ એવી ગંભીર વાત. અને આ જે વ્યાખ્યાન છે નાના ભાઈની સ્મૃતિમાં, એ શોકસભા જેવું લાગે. એટલે આપણે હળવાશપૂર્વક જ પણ અગત્યની વાત કરવી છે. જો અત્યારે સૌથી મોટી પરિસ્થિતિ છે સામૂહિક સંવેદનાઓ છે. એટલે ધુરંધર હિટ જાય, મજા, ભારતને મજા આવે, પછી કોઈ કેમ કે મન મજા ન આવી તો કે તને શેની મજા ન આવી. બધી વસ્તુઓ સામૂહિક થઈ ગઈ છે. બરાબર, જેને સૌથી વધારે રેટિંગ હોય એવી કોઈક જગ્યાએ તમે કંઈક ખાવા માટે જાઓ અને તમે એમ કહો કે ભાઈ આ તો પણ આપણને કંઈ જાયમું નહીં, આમાં કંઈ મજા નથી આવતી. બરાબર, એટલે પેલા 5 જણા કે અરે શું મજા નથી, કેટલા પણ ગૂગલમાં હશે સ્ટાર, આપણે ના નથી પાડતા, પણ આપણને ન મજા આવી તો ન મજા આવી, બીજું શું કરીએ. સામૂહિક સંવેદનાઓની અંદર અંગતની ઓળખ છુપાઈ જાય અથવા તો ખોવાઈ જાય. તમને બીજી રીતે સમજાવું. મેકડોનાલ્ડ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવે છે. એ ફ્રેન્ચ ફ્રાઈઝ તમે બેંગ્લોરમાં જાઓ, બેંકોકમાં જાઓ, દુનિયાના કોઈ પણ ખૂણે એક જ સરખો ટેસ્ટ લાગે. ખરેખર તો તમને નવાઈ લાગવી જોઈએ, કારણ કે એક જ સરખો ટેસ્ટ તો તમારા ઘરના બટેટામાં કેમ નથી આવતો? કેમ 2 દિવસ પહેલા તમે બટેટાનું શાક વઘાર્યું, એ જુદા સ્વાદનું થયું, અને 4 દિવસ પછી એ ને બટેટાવાળાને તો બટેટાવાળો પાછો આપણને કે હું તો શાક લેવાઈ જાઉં છું જાતે. ખબર છે કે એ નવા બટેટા હમણાં આવ્યા હોય ને એટલે એવું થાય. એમ થોડાક જૂના થશે ને પછી સરખું થઈ જશે. તો આ મેકડોનાલ્ડને નવા બટેટા નહીં આવતા હોય, એની ફ્રાઈઝ એક સરખી શું કામ છે? કારણ કે પ્રોસેસ્ડ છે. એના માટેનો શબ્દ છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ. એની સૌથી વધારે અત્યારે જે દેશોમાંથી આવ્યું છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, એ જ દેશોમાં હો હા થઈ ગઈ છે. કાની માથે ટેક્સ નાખો, આને પ્રોહિબિટ કરો, આમ કરો, તેમ કરો. એમાં કેમિકલ એવી રીતના હોય છે, એ તમે જો ધ્યાન ખુલે. મારા રુચુતા દિવેકર નામના એક સારા ડાયટિશિયન, જે મીઠાઈ ખાવાની છૂટ આપે એવા ડાયટિશિયન, કે જેમ કે મીઠાઈ કાંઈ વાંધો કોઈ ને એવી મીઠાઈ ખાઈ શકો, કારણ કે એટલું તો પચાવી શકે, તમારા જીન્સ એટલા તો હોય. એ તો એક લીટીમાં જેવું કહે છે, પેક ખુલેગા તો પેટ ફૂલેગા. પેકિંગ ખોલશો એટલે પેટ ફૂલશે. શું કામ લોક ભારતીય એવી ચિંતા કરી કે આપણે આસપાસ કંઈક ઉગાડીએ? પેક ખોલવાનું નહોતું, પેટ ફૂલાવવાનું નહોતું. હું જાતે ઉગાડું, એનો શ્રમ મેં જાતે કરેલો હોય, એ મને જો એનો સ્વાદ જુદો આવે, કારણ કે એમાં થોડોક પરસેવાનો સ્વાદ પણ ભરે આપણો.
ખાલી તેલનો અને મસાલાનો સ્વાદ ન હોય, કે મારું ઉગાડેલું ટમેટું છે, મારું ઉગાડેલું મરચું છે. હરખ થાય માણસને. ભાવનગર સ્ટેટનો એક કિસ્સો છે કે ભાઈ મારે ત્યાં સાહેબને દિવાલ પ્રભાશંકર પટણીના સ્મરણોમાં છે, દિવાલ તોડવાની હતી અને દિવાલ તૂટી નહીં અને ત્યાંથી એક કડીઓ પસાર થયો. એને એમ કીધું તમારાથી તોપ લઈ આવો, તોપ તો તૂટે. બધા રાજા સાહેબ તો હાજર નહોતા, પણ બીજા બધા હાજર હતા સેવકો. તે કે એલા તને શું ખબર કેમ તૂટે? અમે ઘણી દિવાલો તોડી નાખી છે કે આ નહીં તૂટે. તોપથી તૂટશે, તોપના ગોળા ફેરવો તો તૂટશે, ત્રિકમથી નહીં તૂટે. કે કા ન તૂટે? કે મારા બાપની બનાવેલી દિવાલ છે. એને મને ઘોડિયામાં હિંચકા નાખવાનો જે ટાઈમ હતો ને, આ દિવાલ બનાવવામાં ખર્ચી નાખ્યો છે. મારા બાપની દિવાલ એમ ન તૂટે તમારા ત્રિકમના ઘાથી. તમારું પોતાનું જ્યારે હોય ને ત્યારે એનો હરખ પણ હોય અને એનો આત્મવિશ્વાસ પણ હોય. આનંદ એ આવે ને આત્મવિશ્વાસ એ આવે. જીવનની મજાઓ છે નાના બાળકને ખબર છે, કારણ કે ઉપરવાળાના સોફ્ટવેર ઉપર ચાલે, પછી નીચેવાળાનું સોફ્ટવેર અપલોડ થઈ જાય છે એની અંદર, પછી બધું ફરી જાય છે. કારણ કે નાનું બાળક કીડી જોતું તો જો આખી દુનિયાના તમામ નાના બાળકોને એના મા બાપ સાથે એક મોટામાં મોટો પ્રોબ્લેમ છે, પાણી રમવા નથી દેતા. પૃથ્વી પરના તમામ બચ્ચાઓનો આ પ્રોબ્લેમ છે. બધાને પાણી બહાર કાઢવા હોય, એને ધૂળમાં રમવું હોય ને એને મમ્મીઓને એને બહાર કાઢવા હોય. કારણ કે ઉપરવાળાએ એની સોફ્ટવેર સાથે જ પેદા કર્યા છે કે આપણે પ્રકૃતિના તત્વોની નજીક જવાનું છે. કોઈ કીડી આમ દિવાલ ઉપર ચડતી હોય તો જોયા કરવાનું છે. રાખવું પડે કે કોઈ આડીઅવળી વસ્તુ પેટમાં ન જતી રહે. પણ દરેક મોઢામાં મૂકવાનું કેમ મન થાય? કારણ કે તમે એમ કહો કે ભાઈ આ ગળ્યું છે, ટેસ્ટ કરવું હોય, તમે કહી દીધું એ સર્ટિફિકેટ નહીં, હું ચાખીને કરું એ સર્ટિફિકેટ. તમે એમ કહો કે તીખું છે બેટા, તને નહીં ભાવે, તો કે ના મને આપો નાપો. પછી તો એ જ મોઢું બગાડે ને ઘા કરીને ફેંકી દે ને બધું કરે. તો આપણે કહીએ કે તને કીધું તો ખરું તીખું છે, તને નહીં ભાવે. પણ એને જાતે ચાખવું હોય. સંવેદનાઓનો સ્પર્શ જાતે થાય ને તો એની મજા છે. સામૂહિક સંવેદનાઓમાં મજા ઘટી જાય. સામૂહિક સંવેદનાઓ એક મોટું દુશ્મન કે બધું ગ્રુપમાં જ સંવેદનાઓ આખી ફેલાય છે. વ્યક્તિગત સંવેદનાઓનો રોલ નથી. એટલે દાળ મારા ઘરે જુદી થાય એની જે મજા હતી, ચટણી મારા તમારા ઘરે જુદી થાય એ ઓસરવા માંડી. ચટણી રેડીમેડ આવવા માંડી. દાળ યુટ્યુબના વિડીયોમાંથી લોકો શીખે છે. સ્વાવલંબન એટલે માત્ર જાતે જ ઊભું કરીને જીવવું એમ નહીં. સ્વાવલંબન એટલે જીવવાની તમને પોતાને મજા આવી, પ્રક્રિયામાંથી તમે પસાર થાવ. પ્રકૃતિ એવી વ્યવસ્થા કરી છે કે દરેક પ્રક્રિયાનો પણ આનંદ તમને મળે. પરિણામનો આનંદ ખાલી લેવા જશો તો એમાં મજા નહીં આવે જો પ્રક્રિયામાંથી પસાર નહીં થયા હો તો. એક બાળકને તમે તમારા ઘરમાં મોટું થતું કોઈ જોયું હશે, પછી એના દુઃખે 4 વર્ષનો વ્યક્તિ આવીને તમારા ઘરના દરવાજે ટકોરા મારીને કહેશે કે હું તો છું, એમ તમે એના માટે ઉજાગર નહીં કરી શકો. સાથે રહેવું પડશે. વાત નો આનંદ આપો. સીધી રેડીમેડ, એટલે મોટા ભાગના લોકોને અત્યારે રેડીમેડ રસોઈ જમવી છે. પ્રક્રિયા મારે નથી કરવી, પ્રક્રિયા કોઈક બીજું કરશે, મારે નથી કરવી. હું કહેતો હતો તમને કે એક લેખક ગુજરાતીના નવી પેઢીના, હું વાંચું, સરસ એમના બધા આવે. હા તો કઈ એવા ભ્રમમાં આપણે ન હોય, બધું જ આપણે જગતનું વાંચી નાખ્યું હોય. મને યાદ હતું કે આ પુસ્તક વિશે એમણે લખેલું છે, તો મને એમ થયું કે આ પુસ્તકનું મારે જો આની અત્યારે કેવું છે તો હું એમને જ ફોન કરું. પુસ્તક તો અત્યારે ક્યાં ગોતવા જાઉં ટ્રાવેલિંગમાં. મેં એમને ફોન કર્યો તો ગુંજાયા થોડાક. એટલે મેં કીધું તમે હમણાં જ આનો તો જોઈ દો એ પુસ્તકની અંદર મારે આ એક રેફરન્સ પાકો કરવો છે કે આ છે ને. એટલે મને કે લેખ મોકલું તમને. મેં કીધું લેખ નથી જોતો, લેખ તો મને મોઢે છે, મારી પુસ્તકનો તમે પહેલા ને પછી જ કીધું આગળ. એટલે પછી એમણે એમ કીધું કે એમાં એવું છે કે પુસ્તક મેં નથી વાંચ્યું, એનો રિવ્યૂ વાંચીને મેં લેખ લખ્યો હતો. રિવ્યૂમાં બધું જે હતું કોટેશન ને પ્લોટ ને બધું આવી ગયું હતું, એટલે મેં એ વાંચીને લેખ લખી નાખ્યો. આ આપણી સામૂહિક સંવેદનાની.
આપણે મૂળ વસ્તુ વાંચતા નથી, મૂળ વસ્તુ કોકે કહી દીધી, કારણ કાઢી લીધું, કોકે વોટ્સઅપમાં મેસેજ ફોરવર્ડ કર્યો, એ વાંચીને આપણે જજમેન્ટ લઈ લીધું કે આ માણસ કેવો છે. બીજો પ્રશ્ન અત્યારે જીવનમાં આવ્યો છે મિત્રો, આ કળા ખોવાતી જાય છે. અને મેં કીધું લોકભરતીમાં જ કહી શકાય એવી કેટલીક અગત્યની વાતો એ આવ્યો છે કે ટાઈમનો કોન્સેપ્ટ છે થઈ ગયો છે. શું કામ? અત્યારે લાઈવ કોઈક મેચ રમાય, તમે જુઓ તો સ્ટેડિયમમાં બેઠેલા લોકો જોઈ શકે, પણ બીકોઝ ઓફ મીડિયા, બીકોઝ ઓફ ઇન્ટરનેટ, બીકોઝ ઓફ ડિજિટલ રિવોલ્યુશન હવે એ મેચ તમે ક્યારેય પણ જોઈ શકો, એ રમાતો હોય ત્યારેય જોઈ શકો. તમે ધારો કે આખો રમાઈ ગયો છે, તમે રાતના 2 વાગે ઘરે પહોંચ્યા અને તમે એમ કહો કે નથી, તમે શરૂ કરીને પાછો જોઈ શકો. તમને જો રિઝલ્ટની ખબર ન હોય, તમે ઇન્ટરનેટમાં સમાચારો ન જોયા હોય અને સીધું મેચ જ શરૂ કરો તો તમે તો એવા રોમાંચ સાથે જોઈ શકો. ભલે બાકીની દુનિયાને ખબર છે કે મેચમાં કોણ જીતી ગયું, પણ તમને તો ખબર જ નથી કોણ જીતી ગયું, એટલે તમે તો રોમાંચથી જોઈ શકો. અસર વિચારવા જેવી છે. એવું હતું કે જે ટાઈમે જે વસ્તુ બનતી ત્યારે જ એની અસર થતી નહીં. હવે કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુની અસર લંબાયા કરે. લોકો આમ 2 ટપકા કરીને પોતાની પોસ્ટ એને જીવતી કરે. 5 વર્ષ 6 વર્ષ જૂની કોઈ પોસ્ટ હોય ને ઇન્ટરનેટ ઉપર મૂકેલી, એની નીચે આમ 2-3 ટપકા કરે એટલે પોસ્ટ જીવતી થાય, બધાને દેખાય એની ટાઈમલાઈનમાં, ચાલુ થાય. ટાઈમ આપણી પાસેથી છીનવાતો જાય છે. જીવન એ સમયની ધારા છે, અને જો આમાં સમયની ધારામાં આપણે જીવન જીવવાની કેળવણી મેળવવી હોય તો છે પ્રાયોરિટી સેટ કરવી પડશે, નહીંતર આ બધો જ ટાઈમ બીજા લોકો ખેંચી જશે. આપણે મેં એક લેખ લખેલો, બરાબર, તો ડોપામાઇન ડિટોક્સ એટલે તમે મોબાઈલનો યુઝ બંધ કરજો. હું નથી કરતો, તમને ક્યાંથી કહું? હું કેરી ખાતો હું તમને એમ કહું કેરી કોઈ દી ખવાય નહીં, એવું તો ચાલે નહીં. હું એમ કહું છું કે મોબાઈલ થકી રિયલ શું છે એના સુધી પહોંચો. મોબાઈલમાં ચેક કરો કે દર્શન કઈ, પછી ચિત્ર જોવા માટે જાઓ. મોબાઈલ છે તો તમને ખબર પડી. મોબાઈલની અંદર કોઈ સરસ મજાનું સંગીત સાંભળો ને પછી વિચારો કે આ ગિટાર હતી કે સિતાર હતી, અને જો ગિટાર હતી તો ગિટાર કેવી રીતે વાગતી હશે, સિતાર હશે તો સિતાર કેવી રીતે વાગતી હશે. મોબાઈલને બાઉન્સિંગ બોર્ડ બનાવવો જીવન જીવવાની કળા મેળવવા માટે. મોબાઈલ એ જીવન નથી, પણ મોબાઈલ એક હથિયાર છે, એક ટૂલ છે, એક સાધન છે, જેના કારણે તમે, મને એમાં કાંઈ વાંધો નથી. હું તો એવું લખી ચૂક્યો છું મારા લેખની અંદર. ખીમાણી સાહેબને યાદ હશે, વિદ્યાપીઠમાં અમારી ચર્ચા થઈ હતી કે ગાંધીજી અત્યારે જીવતા હોત તો એ ડેનિમની વાત કરતા હોત, ખાદીની જ વાત કરતા હોત એવું જરૂરી નથી. કારણ કે સમાનતાનું વસ્ત્ર તો ડેનિમ છે. ટ્રક ડ્રાઈવરે પહેરે, જય વસાવડાએ પહેરે, અને સ્ટીવ જોબ્સે પહેરે, અને પાછું ગુજરાતમાં જ બને છે એટલે સ્વદેશી એ ખરું. સૌથી વધારે ડેનિમ આખી દુનિયાનું અમદાવાદમાં છે. હમણાં એક જગ્યાએ દરોડાઈ પડ્યા હતા. એ તો ગુજરાતીઓ હોય ત્યાં એ હોય પાછું. તાણાવાળા બધા સરખા ગોઠવે ને પછી હિસાબમાં કંઈક ગોટાળાઈ કરે. કહેવાનો મતલબ એ છે મિત્રો, હવે બહુ ગંભીર વાતોમાંથી આપણે પાછી હળવી વાતોમાં આવી જાય, કારણ કે આ પછી વિષયને પૂરો કરવાનો છે. તો બધાનું કર્તવ્ય પૂરું થાય તો જીવનના કેટલાક વસ્તુની સમાપ્તિના હોય છે. કેટલાક દુઃખ સમાપ્તિ સાથે આવે ને કેટલાક આનંદ સમાપ્તિ સાથે આવે. આપણું ગમતું કોક જતું રહે, બરાબર, ભાઈ હવે હું બીજી વાર તમને જિંદગીમાં નહીં મળું, મેસેજ કરતા નહીં, બ્લોક કરી દઉં છું. જો આ અનુભવ હશે એટલે આટલું બધું, બરાબર. આ સમાપ્તિનું આવું કોઈક વ્યાખ્યાન એક ધારું ચાલતું હોય ને, એ સમાપ્તિ થાય તો સુખ થાય. કાશ ક્યાર નો ક્લાસ હાલ. ટૂંકમાં ઉપર જીવન છે. આપણે જેવા રિએક્શન આપશું ને એવું જીવન બનશે. આપણે જો સમાપ્તિમાં સુખ ગોતશું તો સુખ મળશે. એ કોઈક જે જતું રહ્યું એમાં આપણે સુખ ગોતવું, બ્લોક કરીને જતું રહે ને એમાં. કે એને કોને ગુમાવ્યા એને બહુ ધ્યાન રાખતા હતા એને. આપણે કોને ગુમાવ્યા આપણું જે ધ્યાન નાતો રાખતા એને. તો નફો કોના પક્ષે છે? આપણા પક્ષે. લોસ કોના પક્ષે? ખોટ કોના પક્ષે?
એને જે બહુ ચાહતા હતા એને તેને ગુમાવી દીધા, કારણ કે આપણને બ્લોક કરી દીધા. આપણને તો એ ચાહતા જ નહોતા, એ ખબર પડી ગઈ. એટલે આપણે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ, આગળ વધો. 7.5 અબજની વસ્તી છે આખી પૃથ્વી ઉપર, 7.5 અબજ જીવો આટા મારે છે. એવું થોડું જરૂરી છે કે એક જ જીવ છે આ પૃથ્વી ઉપર તમારા માટે. હવે તો પરમાત્મા પાસે જઈને આદમને એવની જેમ પાછા બનાવડાવવાનું કેવું પડશે. આ બધા જે રોમાંચ છે ને, આ બધી જે નાના નાના રોમાંચ જીવનના, સ્પર્શના રોમાંચ, બાપુ હમણાં કહેતા હતા બારડોલીમાં, સ્પર્શોત્સવ ને ગંધોત્સવ, શબ્દોત્સવ ખાલી ન હોય એમ, બધી ઇન્દ્રિયોના રોમાંચ. આ પણ જીવન છે. કાલિદાસે એમ કહેવાય છે પુષ્પધન્વા, કામદેવના 5 બાણ કર્યું છે. આમ્રમંજરીના આંબાની ડાળ બાણ લઈ અને કાલિદાસે પુષ્પધન્વા, કામદેવ 5 બાણ મારે છે. અને એમાંથી સૃષ્ટિમાં વસંત આવે છે. એટલે રંગ, વસંત એટલે સુવાસ, વસંત એટલે પ્રફુલ્લિતતા, વસંત એટલે યુવાની, વસંત એટલે તાજગી. રમેશ પારેખ તો એવું કહી ગયા કે યુવાની એટલે જ વસંત છે, યૌવન છે એ જીવનની વસંત છે, સ્પ્રિંગ ટાઈમ. તો આ 5 બાણ, માનું છું કે કદાચ કાલિદાસના મનમાં એવું હશે કે આપણી 5 સેન્સીસ 5 બાણ છે વસંતના. દ્રષ્ટિ, આંખોથી શું જુઓ છો, સ્પર્શ, સ્પર્શથી શું મેળવો છો. તમને છાલ ઉપર આંગળી ફેરવો તો ખબર પડે છે કે આ કયું કપડું છે, આ શણિયું છે કે રેશમ છે, આ નારંગીની છાલ છે કે મોસંબીની છાલ છે. શકો કે 10 રૂપિયાની નોટ છે કે 20 રૂપિયાની નોટ છે. કારણ કે જેને આંખ નથી હોતી એ તો જોઈ જ લે છે હાથ ફેરવીને. વિચારજો આ બધી વાત. સ્પર્શ, કાન, શ્રવણ, ધ્વનિ. કાન તો બધું જ સાંભળે, જે કાનમાં આવે એ સાંભળે, ઘોંઘાટ આવે તો ઘોંઘાટ સાંભળે. આપણે કંઈ સિલેક્શન કરવાનું છે જીવનમાં કે મારે આવું સંગીત સાંભળવું છે, મારે આ ગીત સાંભળવું છે, મારે આનો અવાજ સાંભળવો છે. હું પરફેક્શનની વાત નથી કરતો, સિલેક્શનની વાત કરું છું. સુરેશ વાડકરનો અવાજ એકદમ પરફેક્ટ હતો, પણ કિશોર કુમારનો અવાજ પરફેક્ટ ન હોવા છતાં વધારે ચાલ્યો. દરેક વખતે પરફેક્શન નથી ગોતવાનું, પણ સિલેક્શન તો કરી જ શકશો કે મારે આ ગીત સાંભળવું છે. એ તો જઈશ. તમે વિચાર કરો, બધી બરાબર ગંધ, નાકમાં કેવી સુગંધો લેવી છે, પરફ્યુમની, સતત પરફ્યુમની સુગંધ રહેશે નહીં, નાક તમારું બંધ થઈ જાય. 3-4 પરફ્યુમ એકસાથે છાંટો તો એટલે તમને ખબર હશે, પરફ્યુમની દુકાનમાં જાઓ ને તમે અત્તર લેવા માટે, કે તમારું નાક પાછું બીટર સ્મેલ, કડવી સ્મેલને કારણે ચોખ્ખું થાય, અને પછી પાછી મધુર પરફ્યુમની સ્મેલ હોય એ લઈ શકે. ગાયનું કરતા ઉપાડતા હો તો એ સ્મેલ એટલે જરૂરી છે કે તો તમને પેલી ગુલાબના ફૂલની સ્મેલની, એની ગંધની કિંમત થશે. ભણ્યા હશો તો વેકેશન મીઠું લાગશે. કોવિડ વખતે વેકેશન જ આવ્યું બધાને 11 મહિનાનું, કોઈને મજા ન આવી. બધાએ કીધું સરકારને ચાલુ કરો, ચાલુ કરો, ભલે મરી જાય ચાલુ કરો. જીતુભાઈ વાઘાણી જતા ત્યારે એજ્યુકેશન મિનિસ્ટર આપણા ભાવનગરના, બધા વાઘાણી સાહેબને કીધા રાખતા કે ભાઈ હવે ચાલુ કરાવો ને, ચાલુ કરાવો ને. હવે થાકી ગયા, કંટાળી ગયા ઘરે બેસી બેસીને. ભણવાનું તો ઠીક છે, ભાઈ તો ઘરે ભણો કે ન ભણો, એટલે ક્લાસરૂમ તો ઓનલાઈન ચાલતા જ થતું બધાને. મેં તો, મને વિશાલે કાલે કહ્યું કે ભાઈ અમારી છાત્રાલય વાળી સ્કૂલ છે કે છાત્રાલયને યાદ કરજો. મારા માટે છાત્રાલય એટલે BTS. મારું જે નિરીક્ષણ કહે છે, અત્યારે BTS શબ્દ બહુ ચાલે છે, બિહાઇન્ડ ધ સીન્સ. તો છાત્રાલયનું BTS શું હોય, બિહાઇન્ડ ધ સીન્સ શું હોય? B ફોર બોન્ડિંગ, T ફોર ટોલરન્સ and S ફોર શેરિંગ. છાત્રાલય કેમ એક જમાનામાં પણ ચાલતી, આ હોગવર્ટ્સ મેં કીધું એમ બોર્ડિંગ સ્કૂલ. ગાંધીજી તો એમ તો બોકળાશવાળા માણસ હતા, તો પણ એમણે આવા વિદ્યાલયોનો વિચાર કર્યો. નાનાભાઈ ભટ્ટ ને મૂળશંકર ભટ્ટ ને એ બધા તમે લોકો શું માનો છો? મનુભાઈ પંચોળી, આપણા દર્શક દાદા. હું ખાસ દર્શક દાદાને ટ્રિબ્યુટ માટે ગોતીને સીઝરવાળું ટી-શર્ટ ગોતી આવ્યો. આજે ઉદ્ઘાટન કર્યું છે અહીં તમને.
બરોબર. મેં કીધું આ દર્શકના પ્રદેશમાં જાઉં છું તો કંઈક રોમ લઈ આવું, કંઈક ગ્રીસ લઈ આવું, તો સીઝર મળી ગયા હતા. સીઝર મળ્યા હતા લાસ વેગાસના કસિનોમાં, કારણ કે સીઝર પેલેસ નામનો કસિનો છે. બરોબર. મારે રમવાનું હોય નહીં, મારે પીવાનું હોય નહીં, એટલે આપણે જોવાનું જાણવાનું હોય બધી જગ્યાએ. એટલે એમાં મળ્યું તું, ગોઈતું કે મારો સીઝર વાળું ટી શર્ટ ક્યાં ગયું, મારે તો મનુભાઈનો આત્મા રાજી થાય એવું કંઈક પહેરીને જાઉં. કે આ જોઈને જે માણસ અહીં બેઠા બેઠા આપણને આખી દુનિયાની આપણો વારસોને વૈભવ્ય બતાવ્યો ઉપનિષદનો, અને રોમ અને ગ્રીસની સંસ્કૃતિ, અમે એમાંથી શરૂ બધું વાંચતા થયા. વિચાર કરો, આ એ બધા છાત્રાલયના જીવનને સમૃદ્ધ કરવા માટે કે એમને તમારો વધારાનો સમય જોતો હતો. એમને છાત્રાલયમાં રાખીને તમારી પાસે મજૂરી કરાવવી એવો ભાવ નહોતો. જે આજે લોક ભરતીમાં મજૂરી કરવી પડે, યા તો વાળવું પડે. બરાબર. પણ એના માટે ફોરેનની અંદર હું એવો એમ્યુઝમેન્ટ પાર્ક જોઈ આવ્યો છું યુરોપમાં, જેમાં બાળકોને સ્પેશિયલી રગદોળવામાં આવે કાદવમાં, મડ કાદવ બનાવીને કાદવમાં. શું કામ? કારણ કે એલર્જી બહુ થઈ જાય છે બાળકોને. ચોખ્ખા વાત મોટા થતા હોય કે પછી આપણા આઈના કણબી પટેલ મિત્રો હોય આપણા અમેરિકામાં જઈને ચોથી પેઢીએ પીનટ એલર્જીથી નીકળી પડે કે માંડવી હાથમાં આવે તો લાલ 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 ચકામાં થવા માંડે. જેના દાદાએ માંડવી ફોડી ફોડીને તો અમેરિકાને પૈસા બનાવ્યા. વિચારજો. એટલે છે ને એ કોઈ પ્રગતિનું પ્રતીક નથી. થોડુંક રગદોળાવું, થોડુંક ચૂથાવું, થોડુંક પીલાવું આ જરૂરી છે. ટાયરમાં કેમ નકશી કરવામાં આવે? દુનિયાના કોઈ પણ ટાયર કેમ સ્ટ્રેટ નથી હોતા, નકશીવાળા હોય છે. અને કોઈ પણ રોડ કેમ લીસા લપટ નથી હોતા? આમ બધા કહેતા હોય કે આપણે તો એક એવા નેતા હતા જેણે એમ કીધું હતું કે હેમા માલિની ના, જો યાદ છે બધાને. બરોબર. આપણે હેમા માલિની તો પ્રીતિ ચિંતાના ગાલ જેવા બનાવ્યા, કઈ વાંધો નહીં. હવે તો હેમા માલિનીના ગાલમાં ઘણી કરતલી પડી ગઈ. બરોબર. પણ રોડ ન બનાવાય એવા રોડ બનાવો તો ગાડીઓ ભટકાઈ જાય. સાદું સાયન્સ છે આ તો. ટાયરમાં થોડીક નકશી જોઈએ ને રોડ થોડોક કરકરો જોઈએ, કપચી વાળો જોઈએ. લીસો થઈ જાય પાણીમાં તો આપણને ખબર છે ગાડી સ્લીપ ન થાય. છાત્રાલય એટલે નકશી પાડ કે જેને કારણે તમને એમ લાગે છે કે નકશી બહુ ખરાબ રીતે પડે, એને કારણે મારો ખાંચો પડે છે, મારામાં આકાર બદલી જાય છે, પણ એને કારણે તમે ચોંટેલા રહ્યો છો, ભટકાતા નથી. આ એની વિદ્યા. આપણી છેલ્લી 15 મિનિટની વાત છે, પછી તમે છૂટા. કારણ કે હું પાછો આવવાનો છું, મારે હું કેમ ચિંતા કરવી? સિઝન 2 છે મારી પાસે. સિઝન 1 માં જ બધું ઠાલવી દો. એટલે સિઝન 2 માં હું શરૂઆત પ્રશ્નો કરવાનો છે. અને ભારત તો એક બ્રહ્મ વિદ્યાની વાતો છે ને, કોક પૂછે પછી એમ ન થાય. કોઈ આવીને એમને શરૂ નથી થઈ ગયું કે હું બ્રહ્મને પામી આવ્યો છું, હાલો લખવા માંડો બધા. બ્રહ્મ કોણ છે? મને ફલાની ટેકરી ઉપર. અહીં તો કોક પૂછે કે હે મહાત્મા, આનું રહસ્ય શું લાગે છે? એટલે પછી મહાત્મા ખુલે કે મને આવું લાગે. ઉપનિષદ ગીતા, તમે ગીતાના પહેલા અધ્યાયમાં કૃષ્ણ કશું કાંઈ જ નથી બોલતા. પેલા અર્જુન બોલે, હું એનો પ્રશ્ન સમજી લઉં પછી હું બોલું. આ શિક્ષણનું લક્ષણ કે સાંભળવું એ પણ એક વિદ્યા છે, જીવન જીવવાની કળા છે. તો આપણે વાત કરતા હતા છાત્રાલયનું BTS, બી ફોર બોન્ડિંગ. એકબીજા સાથે જે કનેક્શન બને, જે મિત્રો બને, પાક્કા મિત્રો બને. હું ગોંડલમાં મોટો થયો. અમારા ગોંડલમાં તો હજી ધડાકા ભડાકા થયા રાખે છે, સમાચારોમાં આવ્યા રાખે છે. તો ત્યારે એવું કહેવાતું કે ભાઈ ભરેલી બંદૂક ન હોય ને તો એક ભડાકાવાળો ભાઈબંધ રાખવો. ભાઈબંધ એવો હોવો જોઈએ કે તમારી ભાગે ઊભો રહે. ભાઈબંધ એવો ન હોવો જોઈએ કે ઓહો આમાં તો આપણને 2 પોલીસવાળા ફડાકા મારશે એટલે પાછળ જુઓ તો ગાયબ થઈ ગયો હોય.
આવું થાય જીવનમાં. મુકેશ જોશીની પંક્તિ છે એક્ઝેક્ટ, પણ એવી પંક્તિ છે કે તમે હો રણની સંગ્રામની વચ્ચે હો, દુશ્મનને પડકારી લાવો, મને લલકાર કરો કે આવી ગયો છું, કોની માએ સવાસેર સૂંઠ ખાધી છે, એવા ડાયલોગ આવતા ગુજરાતી ફિલ્મોમાં. દુશ્મનને પડકારી લાવો અને તલવાર તાણવા માટે પાછળ હાથ કરો કે હવે હું તલવાર ખેંચીને તૂટી પડું, અને સાવધ હોય જ નહીં, ખાલી મ્યાન લઈને જ નીકળી ગયા પડકારવા માટે, લાગી આવે. આવી કવિતા છે. મેં કીધું કદાચ એકાદ બે શબ્દો આઘા પાછા થયા હશે આમાં મીટરમાં. તો જે ભાઈબંધો ભાગી જતા હોય ને એ છાત્રાલય જીવનવાળા ન હોય, એ ઓફિસવાળા હોય. છાત્રાલય વાળા પરાક્રમોમાં ભેગા રહ્યા હોય એટલે એ ભાગે નહીં. જેને ભેગા થઈને તોફાન કર્યા હોય ને ભેગા થઈને દંડાઈ ખાધા હોય એ એમ ભાગે નહીં. એટલે બોન્ડિંગ છેલ્લે તો આ જ જોશે. ગમે એવા એવોર્ડ મળશે, ગમે એટલા પૈસા હશે, પછી શું થશે કે ભેગા કરીએ બધાને, આપણી પાસે રૂપિયા તો બહુ છે, બધાને ભેગા કરીએ ને ખવડાવીએ. ભેગા થશે તો મજા આવશે ને. ગમે એવો મોટો માણસ હોય, લગ્નમાં કેમ ફોન કરીને કહે છે આવજો આવજો, કે આપણે ન જાય તો હું લગ્ન નથી કરવાના. એ લોકો આપણે ન જાય એને તો પૈસા ખર્ચાવાના છે, વધવાના તો નથી. એને આનંદ એ હોય છે કે હું આટલા 1 કરોડ તો જલસો કરું છું ને તમે મારી થાળી ખાવા આવો નહીં, એમ કેમ ચાલે? આવો. છેલ્લે માણસને બોન્ડિંગ જોશે. જીવન જીવવાની કળા બોન્ડિંગમાં છે. એટલે છાત્રાલય જીવનમાં બોન્ડિંગ પાયો મજબૂત થાય. ટી ફોર ટોલરન્સ. હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહું છું કે આપણા શિક્ષણ પદ્ધતિની મોટામાં મોટી ખામી એ છે રિજેક્શન માટે કંઈ શીખવાડતા જ નથી, બધું સક્સેસ માટે જ શીખ. બધા સફળ નહીં થઈ શકે. તમે સફળતા પસંદ નથી કરી શકતા, સંઘર્ષ પસંદ કર્યો અને એમાં સફળતા રસ્તામાં આવીને મળે. પણ મેં પસંદ કર્યો ત્યારે એ સંઘર્ષ હતો. પગારવાળી નોકરી છોડી દીધેલી, બધા કંઈ પુસ્તકો હતા નહીં કે જેની રોયલ્ટી આવે, એવા કોઈ પ્રવચનો હતા નહીં, પાસપોર્ટ નહોતો, કોઈ વિદેશ યાત્રા થઈ જ નહોતી. વ્યાખ્યાનું માત્ર ભદ્રાયુભાઈ બોલાવે કે પેલી એકેડેમિક સ્ટાફ કોલેજમાં આવજો એવી રીતે કરતો, આવા વ્યાખ્યાનો કરતો નહીં. એના પુરસ્કાર મળે એ મને ખબર નહોતી, પહેલા તો એમને એમ જાતો. સ્વામી સચ્ચિદાનંદજીએ મને કીધું કે મફત થોડું જવાય. હું તો હજી જતો રહું છું ઘણી જગ્યાએ જ્યાં મને લાગે એ બાપુ પાસેથી શીખો છું કે આપણી પાસે હોય બધું વેચવું. બાપુ તો ઓડિયન્સનું દાન કરે. આ જગતમાં તમને એવો માણસ ન મળે. માણસો પૈસા આપવા સહેલા છે સાહેબ, પણ પોતે પોતાની 60 વર્ષથી તપસ્યા પછી હોય ને, કોઈ વિશાલ ભાદાડીને કોઈ અરુણ દવેને આપી દે, એનું નામ મોરારી બાપુ છે. કે લઈ જાઓ મારો મંચ, મારા શ્રોતાઓ લઈ જાઓ, જાઓ. બહુ અઘરું છે, બહુ અઘરું છે. તમને કહું સોનાનો ચેઇન આપવો સહેલો છે, કારણ ખબર છે કે બીજો થઈ જશે. પણ મોટા ભાગના ઇન્સિક્યોર લોકો પોતાનું ક્રાઉડનો પાસવર્ડ એકાઉન્ટનો વળી બાપુ ખુલ્લો રાખ્યો છે. જ્યાં કંઈક સારું દેખાય, જ્યાં કંઈક ગમે, એક કોઈ પુસ્તક સારું લાગે, ફોન નંબર છે તમારી પાસે, લાવો વાત કરીએ એના લેખક સાથે, લાવો ફોન કરીએ. જીવન જીવવાની કળા એમની પાસે છે. સત્ય, પ્રેમ ને કરુણા તો છે જ. મંત્ર છે ક્ષણે ક્ષણે નવ્યમ નવ્યમ. કંઈક ને જીવન છે, એમને નવું ગમે છે. 81 વર્ષે એ માણસ આટલી બધી તંદુરસ્તીથી કામ કરી શકે છે. એનું રહસ્ય એ છે કે મેં એમની અંદર એક બાળક જોયો છે જે લાડુને જેવી રીતે જોવે ને એવી રીતે એ સાહિત્ય અને કળા અને સર્જકતાને જુએ છે. નાનું બાળક કેમ લાડવો કે ચોકલેટ જોવે કે ઓલી જે બરણીમાં પડી છે ને આપણને જે તો મમ્મી નહીં આપે પણ પછી એક આપશે. અને એની જે તરસ પ્યાસ મેં બાપુની આંખમાં જોઈ છે કે મને તમે સારો વિચાર આપો, હું પકડું. તમે મને સારી કવિતા સંભળાવો, હું રાજી થાઉં. તમે મને સારું નૃત્ય બતાવો, હું બેસું, ભલે ઉજાગરો થાય. આ મોરારી બાપુના આશીર્વાદ લોકભારતીને મળ્યા. જીવન જીવવાની મોટી કળા તમે સાધ્ય કરી છે, એનું પરિણામ છે. આ ફળ છે તમારી તપસ્યાનું. કે પહેલા ગાંધી બાપુથી શરૂ થયું અને હજી મોરારી બાપુ છે, ગાંધી બાપુ નથી. પણ આપણે જે વાત કરતા હતા બાપુ નથી થયું. જૂના ફોટા જોજો, 10-15 જણા બેઠા,
નિલેશભાઈ ફેરવે છે ઘણી વાર, અડધા તો સગાવાલા હોય બેઠા હોય એમાંથી. યાત્રા ચાલુ રહી એમ ટોલરન્સ આવ્યું. બરાબર, એક સમયે જે નગીનદાસ સંઘવી રામાયણની વિરુદ્ધ પુસ્તક લખતા હતા એ નગીનદાસ સંઘવી આજીવન છેલ્લા શ્વાસ જેની અંતિમ વિધિ તલગાજરડાની અંદર થાય. તમે કલ્પના કરી શકો છો? આ ટોલરન્સ છાત્રાલય બાપુએ કેળવવું પડે, નગીનદાસ સંઘવાળાએ કેળવવું પડે, પણ છાત્રાલય જીવનમાં તમે મોટા થયા હો આવી જ જાય. કારણ કે બધું આપણું ધાયરું થાય નહીં, આપણી પથારી એક સરખી રહે નહીં, આપણા મમરાના ડબ્બા એક સરખા રહે નહીં. બરાબર, આપણા દાખલા કોઈક બીજા ગણી જાય, નોટના પાનાય ફાટે. ઘણી બધી વસ્તુઓ સહન કરવાનું જીવન શીખવે નહીં, પહેલા છાત્રાલય શીખવી દે છે ને. એટલે એ બીટીએસમાં ટીનું મહત્વ છે. એ તમને હારતા શીખવાડે છે, એ તમને જીરવી લેતા શીખવાડે છે, એ તમને શીખવાડે છે કશે થઈ ગયું હવે ડબ્બો જતો રહ્યો અને હવે કઈ ભાઈબંધુને થોડા જવા દેવાય છે, ડબ્બો બીજો મંગાવી લેશું, સુખડીનો મંગાવશું આવતા વખતે. તો મારા મિત્રો, અને એસ ફોર શેરિંગ એ તમને વહેંચતા શીખવે છે, બીજાને આપો. અત્યારે મોટા મહાનગરોમાં એમાં ભારતે આવી ગયું, એમાં અમદાવાદે આવી ગયું ને એમાં મુંબઈ એ ઊભી થઈ છે કે છોકરાઓ પોતાના જ ગ્રુપ સાથે રમે, પોતાના જ ગ્રુપમાં, એનું એક ટ્યુશનનું ગ્રુપ હોય કે એક સ્કૂલનું ગ્રુપ હોય, એનાથી બહાર મમ્મી પપ્પાઓ ના પાડે અજાણ્યા સાથે વાત નહીં કરવાની. અને જોખમ હોય છે થોડાક, હું એમ નહીં કહું કે બધું જોખમવાળું વગરનું છે. ગ્રાઉન્ડમાં નહીં રમવા જવાનું, શેરીમાં નહીં રમવા જવાનું. ઓલો તો એ તો ડ્રાઈવરનો છોકરો છે, એની ભેગું આપણે ન રમાય. ઓલો તો કામવાળીનો છોકરો છે, એની ભેગું ખવાય નહીં. કામ એ કરે છે તમારું, એટલે તમે ગાદી તકીએ બેઠા છો. ઘર તમારું ચોખ્ખું એને કારણે છે. એટલે શ્રમ કરનાર માણસ નીચો અને શ્રમના ફળ ભોગવનાર માણસ ઊંચો. આ તો વાંધો હતો ગાંધીને, એમાંથી તો ત્યાગ્રહની. તો મારા મિત્રો, શેરિંગની ભાવ જ જતો રહ્યો. કશું કાપી શકાય. બહુ સારા લેખક, મોટિવેશનલ સ્પીકર પણ ખરા, પારસી. એમણે વર્ષો પહેલા એક કિસ્સો એમની કોલમમાં લખેલો કે હું ટ્રાફિક સિગ્નલ ઉપર જતો હતો મારી કારમાં ડ્રાઈવ કરીને. તો પહેલા ટ્રાફિક સિગ્નલ ઉપર પહેલા બધા છોકરાઓ વેચવા માટે ઊભા હોય, નાના નાના રમકડા. તો એક છોકરી ઊભી હતી, નાનકડી છોકરી. યોગ્ય નથી એ, કાયદેસર તો એવું કરવાનું જ ન હોય, પણ હવે આપણા દેશમાં એ તો મુશ્કેલી છે કે એટલે લોકભરતીઓની જરૂર છે કે જ્યાં આવા છોકરાઓ સચવાઈને ભણે, જે ટ્રાફિક સિગ્નલ ઉપર કંઈ વેચવા ન ઊભા રહે. એની ઉંમર છે રમકડાથી રમવાની, એની ઉંમર બીજાને રમકડા વેચવાની નથી. એટલે દસ્તુર સાહેબ કહે કે ભાઈ હું રમકડું તો લઈને શું કરું, હું તો 75 વર્ષનો માણસ છું, મારે કંઈ ઘરમાં કોઈ છોકરું એવું નથી કે જેને રમકડું આપવું, પણ આ છોકરી કે આ છોકરીને કંઈક આપું. એટલે મેં બોલાવીને એમ કે 5 રૂપિયા આપ્યા. એટલે એને આપ્યા ને એટલે એણે એમ કીધું કે ભાઈ તમે જઈ રહ્યું, એટલે એમ કીધું કે ભાઈ આ રમકડું નથી જોતું. તો એ કે 10 રૂપિયા એક સિક્કો આપો, મારા ભાઈ માટે એક સિક્કો આપો. તમે 10 રૂપિયાનું રમકડું રાખો ને મને 5 રૂપિયા આપો ને બીજા 5 રૂપિયા મારા ભાઈ માટે આપો. એટલે હું એકલી ન જાઉં ઘરે, મારો સિક્કો એકલો આપે, સિક્કાના ટુકડા નહીં થાય, હું ભાઈને આપું. દસ્તુર સાહેબને મજાક સૂજી. એટલે દસ્તુર સાહેબે એમ કીધું કે બેટા જો હવે મારી ઘરે તારા જેવી એક ઢીંગલી છે, એટલે મારી પાસે બીજો સિક્કો છે ને મેં એના માટે રાખ્યો છે. એટલે કે ઓલી છોકરીએ બહુ નિર્દોષ ભાવે, કોઈ કોઈ ઝઘડો કે કજિયો નહીં, નિર્દોષ ભાવે કે તો આય તમે રાખો ને, પણ હું એકલી આ સિક્કો લઈને ઘરે જાઉં તો મારો ભાઈ નારાજ થાય, એના કરતાં મારી તમારી જે ઢીંગલી છે ને એને આ સિક્કો આપી દેજો. પછી દસ્તુર સાહેબ એને 2 સિક્કા આપ્યા. નહોતું લેવું તો લીધું, એટલે પેલીની સ્વમાન ભંગ ન થાય કે આ ભીખ નથી. અને પછી આ કિસ્સો લખીને એમણે નીચે એવું કે ભારત ટકેલું હોય ને તો આવા લોકોથી ટકેલું છે કે જેને શરમ આવે છે એક સિક્કો લઈને ઘરે જતા કે મારું બીજી જે વ્યક્તિ ઘરમાં છે એની પાસે આ સિક્કો ન હોય તો હું આ સિક્કો હાથમાં લઈને કેમ જાઉં, અને એને આપી દેવાનો જીવ ચાલે છે કે હું નહીં જાઉં, ખાલી હાથે જઈશ, પણ મારી પાસે વેચ તો નહીં જાઉં. ભાગનો ડબ્બો લઈ શું કાપ તો ખાલી હાથે જઈશ, પણ એવો ડબ્બો લઈને નહીં જાઉં કે જો એકલો બેસીને ખાઈ જાઉં.
જે પેકેટ ખુલે ત્યારે આપણે એમ કીધું પેટ ફૂલે, પણ ક્યારેક કોઈ પેકેટ ખુલે, ક્યારેક મજબૂરી પ્રવાસમાં ખોલવું પડે, તો તમારે બાજુવાળાને એક વિવેક તો કરવો પડે. તમે ખાશો, તમે લેશો. આપણે તો ટ્રેનમાં આમાં તો કેટલાકના લગ્ન થઈ ગયા કચોડીને રબડીને એવું બધું મેનેજમેન્ટ કરવામાં, એમાં તો ગોઠવાઈ ગયું. તો મારા મિત્રો, આ BTS છે આપણું. જે વાત મેં તમને કહીશ ત્યાંથી આપણે શરૂ કરશું. આમ જાણીતી થયેલી છે. વિશાલે એક પ્રવાસ ઉપરની સરસ કવિતાનો અનુવાદ કર્યો છે, ખાસ્સો વાયરલ થયો. મને પણ બહુ ગમ્યો, મેં મારી કોલમમાં મૂક્યો. પછી હું તો રાહ જોતો તો ક્યારે આ મૂકવાનો મોકો મને મળે, કોઈ એવો લેખનો સંદર્ભ આવે ને. એવી એક કવિતા ઘણા વખત પહેલા પાઉલો કોએલ્હોના નામે વાયરલ થઈ. બ્રાઝિલિયન લેખક છે. મને એમ થયું કે આ પાઉલો કોએલ્હોનો મિજાજ નથી, આ કંઈક કોઈ બીજાની હોય. થોડું દવડિત સમર્પણમાં પણ છપાઈ ગઈ. સંતોષ ન થયો એટલે મેં થોડીક મારા સ્વભાવ મુજબ ખડખોત કરી. તો ખબર પડી કે માર્થા ડેસ નામની કોઈ કવિયત્રી છે, એમ કવિતા છે જેમની હોય એની. પણ આપણે મોરારી બાપુ પાસેથી એટલું શીખવા જેવું ખરું, જે સર્જક હોય એને એની ક્રેડિટ મળવી જોઈએ. મેં કીધું ને બાપુ પાસેથી હું ઘણું શીખું છું, એ બાજુ એક આ પણ છે કે એવું ન થવું જોઈએ કે એની પંક્તિઓ બોલાયા કરે ને એનું નામ ન બોલાય. એટલે એક એનો મેં મારી રીતે થોડો અનુવાદ કર્યો. સ્વાભાવિકપણે હું તો કંઈ કવિ નથી એટલે છંદની મને બહુ કંઈ સૂઝ સમજ નથી, પણ એ અછંદાસ કવિતા હતી એટલો મને ફાયદો થયો. એમાં આપણો જે વિષય છે એ સમાઈ જાય છે, એટલા માટે મારે આ કવિતા વાંચવી હતી. જીવન જીવવાની કળા આજનો વિષય છે આપણો. મારા મનમાં દ્વિધા પણ હતી કે હું કઈ કવિતા વાંચું. એક કવિતા છે ને એક મેનિફેસ્ટો છે. પછી મને એમ લાગ્યું કે મેનિફેસ્ટો તો બહુ મોટો કહેવાય, અને જીવનમાં ઘણા લોકોએ ઘણા મેનિફેસ્ટો રાખ્યા છે એવું મેં જોયું છે. એના કરતાં આપણે કવિતા ઉપર જ જઈએ. એક હોલ્સ્ટી તમને છતાંય લેસન આપતો જાઉં છું, એ સજ્જ અધ્યાપકો છે. આ તો જીવ તમે ગૂગલ કરજો હોલ્સ્ટી મેનિફેસ્ટો. ટી શર્ટ બનાવનારી કંપનીના 3 યુવાન ભાગીદારોએ પગથિયા ઉપર બેઠા બેઠા ટી શર્ટના સ્લોગન બનાવતા હતા. એમાંથી એક લાઈફનો મેનિફેસ્ટો બનાવી નાખ્યો. એ બહુ સરસ છે, અંગ્રેજીમાં છે, એનું ગુજરાતી પણ કરેલું છે. એ પુસ્તકો આખો જેમાં મેં ગુજરાતી મૂક્યું છે એનું, એ હું આમે ભેટ આપતો જ જવાનો છું લોકભારતીને. આ તો હું આરામમાં થઈને પાછો આવ્યો, એમાં પુસ્તક ત્યાં રહી ગયું ને હું એમને આવતો રહ્યો. બાકી એ લઈને રાખેલું મેં કે લાઇબ્રેરીમાં જ બેઠા છીએ તો આ જ ભેટ આપી દેશું. તો આ કવિતા છે એ મરે છે ધીરે ધીરે, ડાઈ સ્લોલી નામની અંગ્રેજીમાં છે. અને મેં કીધું મૂળ અંગ્રેજીમાં નથી, સ્પેનિશમાં છે. એમાંથી અંગ્રેજીમાં ને એમાંથી આ ગુજરાતીમાં આવી. જે બને છે આદતોના ગુલામ, જે બને છે આદતોના ગુલામ, જે રોજ અનુસરે છે એક ધારી એકની એક દિનચર્યા, જે કદી નથી બદલાવતા પોતાના શોખ, લેતા પોતાના વસ્ત્રોના રંગો બદલવાનું, જે ક્યારેય નથી કરતા અજાણ્યાઓ સાથે વાતચીત, ધીરે ધીરે, ડાઈ સ્લોલી, ધીરે ધીરે. સ્પર્શતી જ નથી. હજી છે આગળ કવિતા, પણ હું મને જે આમાંથી ગમ્યું છે, જેમને કઈ કઈ તો કોઈ નવી વ્યક્તિ નથી ગમતી, જેમને બધું છે. જે પેલું તમાશા નામનું રણબીર કપૂરનું પિક્ચર આવેલું કે ભાઈ એ જે ફાઇટ ક્લબ નામનું એક મૂળ અંગ્રેજી ઇમ્તિયાઝ અલીના વિચાર મળ્યો કે બધા જ માણસો રોજ સવારે બ્રશ કરે. આપણે હોય ને એક દિનચર્યા હોય, બ્રશ કરીએ, કોગળા કરીએ, નાહીએ, કપડાં પહેરીએ, ભણવું હોય તો ભણવા જઈએ, ભણાવવું હોય તો ભણાવવા જઈએ, નોકરી હોય તો નોકરીએ જઈએ, ધંધો હોય તો ધંધામાં જઈએ, બપોર પડે જમી લઈએ. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શરીરમ. આપણે ત્યાં તો આનો શ્લોક છે, શીતાંશુભાઈ કેવી સરસ રીતે લખી ગયા છે. ફરે ચરે ગર્ભને ધરે, અવતરે રતિ કરે ગર્ભને ધરે. જટાયુ કવિતામાં જેમાં એમણે કહ્યું છે કે લીલો અંધકાર છે આપણી આસપાસ. કાળો અંધકાર હોય ને તો ખબર પડે કે અંધારું છે, પણ જંગલ લીલા રંગનું હોય અને એમાં દિવસે અંધારું થઈ જાય, ગાઢ જંગલ હોય તો. એમ ચમક દમકનું, આજુબાજુ પ્રલોભનોનું, કોર્પોરેટ ભૂખનું,
આ બધો જે અંધકાર છે એ લીલો, એની વચ્ચે તમે જો નવીનતા જ ન રાખો કાંઈ, એમ માનો છો કે હું જીવું છું પણ તમે કંઈ નવું તો કરતા નથી, કોઈ નવો ચહેરો ઉમેરતા નથી તમારા જીવનની યાદીમાં, નવી વાત ઉમેરતા નથી, નવી પંક્તિ ઉમેરતા નથી, નવું સાહસ કરતા નથી. સરસ વાક્ય છે, મને બહુ ગમે છે. કેટલાક દ્રશ્યો તમારે વિશિષ્ટ જોતા હોય, અનોખા જોતા હોય, સ્પેશિયલ જોતા હોય, તો તમારે વચ્ચે ન ઊભા રહેવાય, ધાર ઉપર ઊભા રહેવું પડે. વેન યુ આર ઓન ધ એજ, ધ સિનરી વિલ બી બ્યુટીફુલ. ધાર ઉપર ઊભા હશો તો દ્રશ્ય સુંદર લાગશે, તો તમારે એના માટે કંઈક બદલવું પડે. આગળ, એ જે બનાવે છે ટેલિવિઝન કે મોબાઈલને પોતાના ગુરુ, એ જે બનાવે છે ટેલિવિઝન કે મોબાઈલના પોતાના ગુરુ, એ નારી જે દબાવી દે છે પોતાના જોશ અને હોશને, એ જેને ગમે છે ફક્ત કાળા અને ધોળાના અંતિમો, બ્લેક એન્ડ વ્હાઇટ. જીવન કેવું હોવું જોઈએ? તો કે ભાઈ આ માણસ તો કે સારો છે, આ માણસ તો કે ખરાબ છે. આપણા શાસ્ત્રોની મજા એ છે કે એણે કોઈને નાયક અને ખલનાયક નથી બનાવ્યા. ખલનાયકમાં ગુણો બતાવ્યા છે, નાયકની અંદર નબળાઈઓ બતાવી છે. યુધિષ્ઠિર જુગાર રમવા બેસી જાય એવું બને, અને દુર્યોધન પાણીમાંથી કૂદકો મારીને બહાર આવે, પડકાર ફેંકો તો એવું બને. આપણે તમારે લર્નિંગ લેવાનું છે. બધું બ્લેક એન્ડ વ્હાઇટ નથી, દુનિયામાં ઘણું બધું ગ્રે છે, મલ્ટી કલર છે. આખો માણસ જોવાનો હોય, અડધો માણસ નહીં. કોઈક વ્યક્તિ ક્યારેક ગુસ્સે થાય, કોઈક વ્યક્તિ ક્યારેક મૂંઝાય. આપણે એટલી જ પળને કરીને રાખીએ, જો આ ઓલા ભાઈ ને ઓલા રોતા હતા તે દિવસે, તો એ દિવસે એમનું સ્વજન ગુજરી ગયું, તો એ ક્યારેક ક્રોધમાં આવી જાય, પણ આખો જોવું પડે. તો મહાદેવ ત્રીજું નેત્ર ખોલી નાખે, પણ કામદેવના પત્ની રતિને વરદાન પણ આપે કે તારા પતિને હું અનંગ રૂપે સજીવન કરીશ. તો અધૂરું જીવન જીવવાની કળા નથી મળતી. એટલે આવા બધા જે લોકો હોય છે એ મરે છે ધીરે ધીરે. લાગણીઓના વમળોને બદલે જેમને છે કેવળ હું ઉપરનો અનુસ્વાર, આ થોડી પોએટિક વાત છે, કેવળ હું ઉપરનો અનુસ્વાર, હું ઉપર, હું નીચો થોડો, હું તો ઉપર જ હોઉં, એની ઉપરનો અનુસ્વાર. એ લોકો જે દૂર રાખી શકે છે એમની આંખોને આશ્ચર્યની ચમકથી, જેને કંઈ નવાય જ ના લાગે. તમે એમ કહો કે ભાઈ આજે એક લોકભારતીમાં આપણે વ્યાખ્યાન રાખ્યું છે નાનાભાઈની સ્મૃતિમાં, હશે હવે. તમે એમ કહો કે આજે આપણે મોહનથાળ બનાવ્યો છે, હોય તો બરોબર. તમે એમ કહો કે ભાઈ આપણે દિવાળી નજીક આવે છે, હા એવા કરે. ઘણા નથી કહેતા હવે પહેલા જેવું કાંઈ તહેવારોમાં રહ્યું નથી, એ એમનામાં ન રહ્યું હોય પહેલા જેવું. તહેવારોમાં તો રહ્યું જ હોય બધું પહેલા જેવું, પણ એમનામ ન રહ્યું હોય. એટલે એ જે લોકોને દૂર રાખે છે એમની આંખોને આશ્ચર્યની ચમકથી, બગાસા અને સ્મિતથી, જેને કે ફેર જ નથી પડતો. નથી બગાસા આવતા કંટાળાના, નથી હસવું આવતું આનંદનું. દિલને લાગણીઓના અથડાવા કૂટાવાથી પણ સુરક્ષિત રાખે છે. મારું હૃદય એમ કે મારું હું તો કોઈ દિવસ રડું જ નહીં, હું તો કોઈ દિવસ હસું જ નહીં, મને કંઈ ફરક પડે જ નહીં. એ મરે છે ધીરે ધીરે. એ તમામ જે નથી કરી શકતા જીવનમાં કશુંક સીધી લીટીથી ઊંધું ચત્તું, સાવ સીધી લીટીમાં જ છે, પણ કશી એમને નાના ભાઈ થવાનું મન નથી થતું કે હું 28 વર્ષે નોકરી છોડું અને એક છાત્રાલયને પછી એક વિદ્યાલય ઊભું કરું. એમને મૂળશંકર મોહનલાલ ભટ્ટ જેવું મન નથી થતું કે હવે તો એ જમાનામાં તો ટેલિવિઝન નહોતું, સિરિયલ નહોતી, એકતા કપૂર નહોતી, તો હું મારા વિદ્યાર્થીઓને મજા પડે એના માટે ફ્રેન્ચ સાહિત્યમાંથી કંઈક અનુવાદ કરી આવું અને રોજનું એક પ્રકરણ એમને ગુજરાતીમાં રોમાંચ કથાની જેમ સંભળાવું. આવું કાંઈ જ જેને નથી થતું. જે નાખુશ રહે છે પોતાના કામમાં, કામ તો કરે છે પણ મોઢું લટકાવીને, બરાબર, સો એ સજા કરી હોય એમ. એ જે ખુદની સલામતીને દાવ પર નથી લગાવતા, ભાવિ અનિશ્ચિતતાઓ ખાતર. મેં સવારે કહેલું કે સેફટી અને લિબર્ટી વિરોધાભાસી શબ્દો છે.
તમારે કંઈક દૂર જવું હોય તો થોડુંક જોખમ લેવું પડે, આગળ વધવા માટે કંઈક સાહસ કરવું પડે. ગાંધીએ વકીલાત છોડી તો મહાત્મા થયા, નહીતર સાઉથ આફ્રિકાના એક બેરિસ્ટર તરીકે આજે ભૂલાઈ ગયા હોત. કોઈ અંગત સપના ખાતર પણ જે પોતાની સપનું છે, પણ એ સપનું સાકાર કરવા મારે થોડાક ઉજાગરા કરવા પડશે, પણ એની મારી તૈયારી નથી. સપનું જોઈને એ જે જીવનમાં એકાદ વાર પણ નથી સાંભળતા સાચી સલાહો, મરે છે ધીરે ધીરે. એ જે નથી ખેડતા પ્રવાસ, નથી વાંચતા નિરંતર, નથી કંઈક નવું જોતા બહાર જઈને, નથી નવું વાંચતા, નથી સાંભળતા સારું સંગીત, જેમને નથી જડતી ખુદમાં જ પોતાની ગરિમા, એ મરે છે ધીરે ધીરે. મને ઘણા લોકો પૂછે કે તમે એકલા જ બધે ફરતા હો, હું કહું કેમ, હું એટલી બધું મારી જાત, મને એટલી બધી બોરિંગ લાગે કે હું મારી જાત ભેગો ન રહી શકું. મારે એકલા ફરવું એટલે મારી જાત ભેગો રહું છું ને હું, તો મારી જાત એટલી નકામી તો નથી કે હું મારી જાત ભેગું રહેવામાં મને કંટાળો આવે કે મારે કોકને ગોતવા પડે. કારણ કે આપણે તો અહીં ફિલ્મ જોવા જતી વખતે લોકો બે ચાર જણાને ભેગા કરે કે ચાલો આપણે બધા 5 જણા ભેગા થઈને શોલે પાછું આવ્યું છે ને જોવા જઈએ. અરે પણ તમારે પિક્ચર જોવાનું છે કે 4 જણા બાજુમાં બેઠા એને જોવાના છે? આવે તો 4 નહીં 40 ને લઈ જાઓ, પણ કોઈ ન આવે તો એકલા જતા રહ્યો. જો જીવન જીવવું હશે તો ક્યારેક એકલા જ આવવાનું સાહસ કરવું જ પડશે. એ બધા જે હળવે હળવે ભૂલે છે પોતાના આત્મસન્માનને, જે નથી કરવા દેતા જ સ્વયંની મદદ, જે કેટલાય દિવસો વેડફે છે પોતાના દુર્ભાગ્યની ફરિયાદોમાં, કદી રોકાતો નથી એવા કોઈ વરસાદની કચકચમાં. આમ કેમ નથી થતું ને, આમ કેમ નથી થતું ને, આખી દુનિયામાં ધૂળ કેમ છે? હું તો જોઉં છું કેટલા વર્ષોથી આ દેશની અંદર કેટલા બધા લોકો મોક્ષ કોને કહેવાય એના સવાલ પૂછ્યા જ કરે છે. એક પેઢી જતી રહી, બીજી પેઢી આવીને પૂછ્યા કરે છે કે મોક્ષ કોને કહેવાય, કેમ કહેવાય? પણ એની માટેનું જે આપેલું છે કે નિષ્કામ કર્મયોગ ચાલુ રાખો, એ કરતા નથી, ખાલી પૂછ્યા કરે છે. એટલે આ કદી રોકાતો નથી એવા વરસાદની કચકચ મરે છે ધીરે ધીરે. છેલ્લા 2 સ્ટાન્ઝા છે. એ છોકરો કે છોકરી જે અભેરાઈ પર ચડાવે છે કોઈ સંકલ્પને આરંભ કરતા પહેલા, સંકલ્પ લીધો પણ પછી એમાં કામ તો કર્યું જ નહીં, ખાલી સંકલ્પ લઈને છોડી કરવું છે કે પ્રોજેક્ટ કરવો છે, પણ શું કરવો છે છોડી દીધું. જે પોતે જાણતા નથી તે સવાલો પૂછતા શરમાય છે આજના સેશન માટે, કારણ કે હવે આપણે એ જ કરવાનું છે. હું નથી જાણતો તો પૂછવામાં શું શરમ, કહી દેવાનું નથી ખબર, એમાં શું? ન કહો તો છેક લગી ખબર નહીં પડે, ઓલું કમસે કમ એક વખત ખબર નહીં પડે, બીજી વાર પડી જશે. અને એ કે જે કશુંક જાણતા હોય પણ જવાબ દેવામાં કતરાય છે, મને ખબર પડે પણ હું શું કામ મને પૂછે નહીં ત્યાં લગી કહું પડે, ત્યાં પણ હું અભિમાની છું, ગુમાની છું, મરે છે ધીરે ધીરે. ચાલો નાના નાના ડોઝમાં આવતા મૃત્યુને મારી હટાવીએ, ખુદને યાદ દેવડાવીએ કે જીવવા માટે માત્ર શ્વાસ લેવા કરતા ઘણા વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. અને માત્ર સતત પ્રજ્વલિત ધીરજ અને ખંત જ લઈ જાય છે સુખના ભવ્ય સાક્ષાત્કાર તરફ. તો મિત્રો, જરા લાંબી કવિતા હતી એટલે જ મેં સવારના સેશનમાં, પછીના સેશનમાં તમને સંભળાવીશ. આ આપણે જે જીવન જીવવાની કળાની વાતો કરતા હતા એનું સમીગપ છે. કોઈ એક માણસ પાસે કંઈ 100% જીવન જીવવાની કળા હોતી નથી. એ જીવતા જાય એમ જીવન એની સામે ખુલતું જતું હોય છે. તમારી દરેક ગઈકાલની કોપી જેવી આજ ન બને તો આવતીકાલ તમારે નવા રંગો લઈને આવશે, એટલું જ આખી કથાનો સાર છે. જીવન નથી આવડતું એવા ભાવમાં કોઈ પણ વક્તા બોલે તો સમજાણું કે એને જીવન જ સમજાણું નથી. ભરેલું છે અને જીવન પરફેક્ટ નથી. જાપાનીઝ એક શબ્દ છે વાબી સાબી, વાબી સાબી, રસપ્રદ શબ્દ છે. એવું કહે છે, એટલે સમજાવવું હોય તો હું એમ કહું કે દરવાજાઓની અંદર તિરાડ કે ફાટ હોય એ જરૂરી છે, કારણ કે હવા કે પ્રકાશ એમાંથી જ આવતા હોય.
દરવાજા દિવાલ જેટલા જડબે સલાક હોય તો કબર થઈ જાય આપણી, દરવાજા બંધ. પણ દરવાજા બંધ કર્યા પછી પણ શ્વાસ લઈ શકાય છે, કારણ કે દરવાજાની ફાટમાંથી, તળમાંથી પવન પણ આવે છે, થોડુંક અજવાળું પણ આવે છે. જીવનને જેવું છે એવું ચાહવાનું છે. એ છે આર્ટ ઓફ વાબી સાબી. આદર્શ નથી બનાવવાનું. કોઈ બગીચાને સાફ કરવાનો હોય તો એટલી હદે સાફ નથી કરી નાખવાનો કે એમાં થોડાક પાંદડા ઉઠતા હોય કે થોડાક ફૂલો ખીલેલા હોય એ બધા પણ સાફ થઈ જાય. એ સ્વચ્છતા નથી, એ સ્મશાન છે. આ જો ધ્યાન જીવવાની બહુ મજા આવે. થોડુંક સાહસ રાખીએ, થોડુંક વાંચન રાખીએ, થોડુંક મનન રાખીએ, બરાબર. અને હજી જીવન જીવવાની કળામાં ઘણું જાણી શકાય. પ્રશ્નોત્તરી તો બાકી જ છે, પણ આપણે ત્યાં તો સરસ મરીઝ સાહેબ એવું લખીને ગયા છે, 2-4 વાત થોડીક અધૂરીએ રાખીએ. જીવનમાં બધું જ જડી જાય એ કોઈ કળા નથી. કળાની મજા જે છે કે થોડીક અધૂરપ હોય એનામાં. સંપૂર્ણતા એ કળા નથી, અધૂરપમાંથી કળા બને. MF હુસૈન, આપણા બહુ જાણીતા ચિત્રકાર, એમણે એકવાર એમ કહેલું કે સિતારા મઢેલી રાત છે એમાં તમે તારા ગણી નથી શકતા. આંબલીનું ઝાડ છે એના પાંદડા તમે ગણી નથી શકતા. વૃક્ષની નીચે બેસવું તમને ગમે છે એટલે જ રાતની સામે થાક, કારણ કે ગણી જ નથી શકાતું. ગણી નથી શકાતું એટલે એનું સૌંદર્ય. જીવન આ પણ છે, જે કંઈ બ્યુટીફુલ છે એ પકડી રાખવું. અને સૌંદર્યના રસિક સાધકો છે એ સૌંદર્યને ખતમ નથી કરી શકતા. ઘણીવાર આવા સમાચારો વાંચું ને કે કોઈ છોકરીને ઉપાડીને બળાત્કાર કર્યો અથવા તો કોઈ હુમલા કર્યા. જીવનને જે લોકો ચાહે એ જીવનને બગાડી ન શકે, ડિસ્ટર્બ ન કરી શકે. અને ચાહતો હોઉં તો બગીચામાં ફૂલો કચડાઈ ન જાય મારા ચપ્પલ, એને જ મેં બગીચાને ચાહ્યો. હું એમ કહું બગીચો મારો બહુ સરસ છે, હું જ પોતે રોજ સવારે એના ફૂલો છે એ ખેદાન મેદાન કરી નાખું તો મેં બગીચાને ચાહ્યો ન કહેવાય. ક્યાંક સંભાવ આપણા શિક્ષણમાં એ સૌંદર્યની રસિકતા ઘટે છે એટલે અપરાધો વધે છે. જે રસિકજનો એ અપરાધ કરી ન શકે, જે ખરા અર્થમાં દરેક રસનો પ્રેમી હોય એનાથી અપરાધ ન થાય, ક્રાઇમ ન થાય, કારણ કે એને તો કોઈકને નુકસાન પહોંચાડતા પહેલા પણ એનો કવિત્વવાળો આત્મા ડંખે. એટલે બહુ પરફેક્શનમાં જીવન નથી મિત્રો. થોડું ઘણું અધૂરું જ રહેવાનું. 2-4 વાત જ રાખીએ. એ જ તો છે ફરી પાછા મળવાની કળા. પાછા મળવાનું મન જ ત્યારે થાય કે તું અધૂરા છૂટ્યા હોય. તો આપણી જીવન જીવવાની કળાની યાત્રા અધૂરી જ રહેવાની છે. એ જય વસાવડાની તો કોઈ બીજા આવીને એમાં આગળ વધારશે, કોઈ ત્રીજા આવીને વધારશે. બાપુ દરેક 9 દિવસની રામકથાના અંતે એમ કહે છે કે ભાઈ હવે આપણે આ કથામાં સમાપન થયું ને હવે આવતી કથા આજે છે ત્યાં આપણે પાછા મળીશું. મીટ ટુ પાર્ટ એન્ડ પાર્ટ ટુ મીટ. જીવનની આપણે કોઈક વસ્તુનો અંત થાય ત્યારે કોઈકનો આરંભ થતો હોય છે. ટાગોરની ભાષામાં સમાપન કરું તો દરેક ઈયળનો અંત એ પતંગિયાની શરૂઆત છે. જરૂરી નથી કે દરેક એન્ડમાં ધ એન્ડ જ લખાયેલું હોય. ક્યારેક એન્ડની પછી ધ બિગિનિંગ પણ લખાયેલું હોય. અને બિગિનિંગ ઈયળ કરતાં વધારે સુંદર હોય. જેમ વિદ્યાર્થી અવસ્થાની અંદર આપણે ભણતા ભણતા આવીએ ત્યારે આપણી પાંખો ન ફૂટી હોય, પણ લોકભારતીમાં ઘડાઈએ, શ્રમનું મહત્વ અને ગૌરવ શીખીએ, નવી નવી તાલીમ મળે, જાતે સ્વાવલંબી બનતા શીખીએ. આજકાલ તો જરૂરી છે આ બધી વસ્તુઓ, કારણ કે હવે સોલો લાઈફનો જમાનો આવી ગયો અમારા જેવાનો. 40% એવો સર્વે આવ્યો તો ભારતની, કરાવી દે છે બધા પરાણે પકડી પકડીને, પણ કરવા નથી. દેશના વડાપ્રધાન અને દેશના વિરોધ પક્ષના નેતા પણ સિંગલ જ છે. આમ જાઓ કે આમ જાઓ, બરાબર. કારણ કે અમને લોકોને ફ્રી સમય બહુ મળે એટલે અમારે બીજી માથાકૂટ હોય નહીં, એટલે અમે કઈ રાખીએ રાજકારણ કે જે કઈ કરવું. રતન તાતાથી માંડીને સલમાન ખાન સુધી લાગુ પડે એવી ઘટના છે. અક્ષય ખન્ના નહીં લાગુ પડે છે, બરાબર. પણ આ તો છેલ્લે રમૂજ તો કરવી ને. મારો સ્વભાવ છે કે હું બહુ લાંબુ સિરિયસ થઈ તો મને જ પોતાને એમ થાય કે આપણાથી કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે. ક્યારના કોઈ હસતા જ નથી, એમને બધા ચૂપ થઈ ગયા છે. એટલે જીવનની અંદર મિત્રો
નાના નાના પડકારોય આવશે, નાની નાની મુસીબતોય આવશે, પણ જર્ની તમે પૂરી કરશો, યાત્રા પૂરી કરશો, તો તમે જ્યારે શરૂ કરી ત્યારે જેવા હો એનાથી પૂરું કરો ત્યારે અલગ હશો, પતંગિયું થઈને બહાર આવશો. લોકભારતીમાં કષ્ટ પડશે, દરેક ઘડતરમાં કષ્ટ જ પડે, પાછળ એનું જ સિમ્બોલ છે. પછી તો હું ઊભો જ થઈ જાઉં છું તમારા જવાબો દેવા બેસીને. આમાં તો ધીરે ધીરે મને વ્યાસપીઠ જેવું લાગવા માંડશે. એટલે એ મારે પ્રવાસપીઠના માણસ છીએ, વ્યાસપીઠના માણસ નથી. પણ કે મૂર્તિ ઘડાતી હોય ત્યારે કંઈક ને કંઈક કષ્ટ પડતું જ હોય. હીરો પોલિશ થતો હોય ત્યારે એને કષ્ટ પડતું જ હોય. પરમાત્માએ એવી વ્યવસ્થા કરી છે કે જે કંઈ કિંમતી છે, પ્રેશિયસ કહેવાય અંગ્રેજીમાં, એ પ્રેશરની નીચે જ હોય. એનીથિંગ પ્રેશિયસ ઇઝ અંડર પ્રેશર. સોનું, હીરા, ચાંદી, મોતી, પ્લેટિનમ કોઈ છૂટું ન મળે. તમે તો ખેતીથી પરિચિત છો, કૃષિ સંસ્કૃતિથી પરિચિત છો. તમે જમીનની અંદર વાવવો પડે. સોનાની થાળીમાં ઉપર રાખવાથી ખીલે નહીં, ઉગે નહીં. આ યાદ રાખજો કે થોડુંક દબાણ આવે, વેલકમ. કારણ કે દબાણ આવશે તો જ કોલસામાંથી હીરો બનવાની પ્રક્રિયા શરૂ થશે. એટલે લોકભારતી જેવી સંસ્થાઓમાં જાણી જોઈને કેટલાક દબાણ ઊભા રાખવામાં આવે છે, જેના ઘણા બધાને ફરિયાદો હોય છે. એક જમાનામાં મેં કરેલી, જ્યારે હું ભણતો એવા સમયે, કે ભાઈ આવું થોડું હોય. પછી ધીરે ધીરે સમજાણું કે પોતાની પથારી, પોતાની ચાદર ઘડી કરવામાં પણ એક પ્રકારનું એક છે, એમાં પણ એક પ્રકારનું ગૌરવ છુપાયેલું છે, મેં મારી છુપાયેલી છે, સ્વમાન છુપાયેલું છે. હું એટલે તમને કહું છું મિત્રો કે દબાણ આવશે, પ્રેશર આવશે તો મૂંઝાતા નહીં. પ્રેશિયસ એક જ વિદ્યા છે, બીજી કોઈ વિદ્યા છે જ નહીં. દબાણ સહન ન કરી હોતા જ નથી. ઘડાયેલી મૂર્તિ સામે જ માથા હોય, પથ્થર ઉપર તો ચપ્પલ હોય, જો આપણે મૂક્યા જ છે. પણ ઘડાયેલા મૂર્તિ ઉપર કોઈ ચપ્પલ ન મૂકી શકે.